ઘનશ્યામ પ્રભુના ગુણગાન ગાતા થાકતી જ નથી. કેટલાય જગતમાં બાળકો જોયા, પણ આ ભક્તિ દેવીના બાળકની તો વાત કંઈક અલૌકિક જ છે. એમ વાતો કયા કરે. જો તો ખરા છે તો હજી આજે 2 દિવસનો થયો, 4 દિવસનો બાળક, પણ કેવું સુંદર રમે છે. જે જાય છે, જે દર્શન કરવા જાય છે ને, એના સામું કેવું મંદ મંદ હસે છે. આ બાળકના સ્વરૂપને જોઈ અને સ્ત્રીઓના હૃદયમાંથી તો વાત્સલ્યનું પૂર વહેવા મળે છે. આવો સુંદર બાળક જો આપણી ગોદમાં હોય તો કેવો સારો, કેવો આનંદ આવે. અને સ્ત્રીઓ એ પોતાના વાત્સલ્યના પૂરને રોકી ન શકે અને ભક્તિ માતાને પ્રાર્થના કરે કે હે ભક્તિ દેવી, આ તમારા બાળકને મને તેડવા દો. આ તમારો બાળક, એને હું રમાડું. આ તમારા બાળકને મારે તેડવો છે. અને ભક્તિ માતાનો પણ એવો સ્વભાવ, એવા ઉદાર સ્વભાવના, કોઈને સુખ મળતું હોય, કોઈને આનંદ મળતો હોય તો ભક્તિ દેવીને આનંદ થાય. કહો મારા બાળકને તેડી અને આ છપૈયાની સ્ત્રીઓને જો સુખ મળતું હોય, જો આનંદ મળતો હોય તો ભક્તિ માતા એ નાનકડા એવા બાળ ઘનશ્યામ પ્રભુના સ્વરૂપને એ છપૈયાની સ્ત્રીઓના હાથમાં સોંપી દે. જેની ગોદમાં પરમાત્મા જાય છે ને, એ સ્ત્રીઓને તો જાણે જન્મ જન્માંતરોના સત્કર્મનો એક સામટો ઉદય થયો હોય એવો હર્ષ અને એવો આનંદ વ્યાપી જાય છે. ગાત્રો પુલકિત બની જાય છે. રોમાંચિત બની ગયેલી સ્ત્રીઓ બાળ ઘનશ્યામ પ્રભુના સ્વરૂપને સાચી ચર્ચા લગાડે છે. કોઈ ગળે લગાડે છે, કોઈ મસ્તક ઉપર ધારણ કરે અને એ ઘનશ્યામ પ્રભુનો સ્પર્શ થાય. પરમાત્માના બાળ સ્વરૂપનો સ્પર્શ થતાની સાથે આ સ્ત્રીઓના હૃદયમાંથી શોક, ભય, ચિંતા, ઉપાધિ, દુઃખ અને કષ્ટ માત્ર ચાલ્યા જાય છે. દેહનું ભાન ભૂલી જાય. જેમ 450 વોલ્ટ વાળો વાયર હોય ને, એનો હાથ આમ સહેજ અડી ગયો હોય અને જેવો ચમકારો થાય ને, એવો આ બાળ ઘનશ્યામ પ્રભુના કોમળ સ્વરૂપનો સ્પર્શ કરતાની સાથે જ અંતર જણજણી ઉઠે છે. હા, પેલો વાયર અડે તો શરીર જણજણી ઉઠે અને પરમાત્માના સ્વરૂપનો સ્પર્શ થાય છે એટલે એનો અંતરાત્મા જણજણી ઉઠે છે. એ પરમાત્માના સ્વરૂપનો જે આનંદ. અને સ્ત્રીઓ એ પ્રભુના બાળ સ્વરૂપને કોણ જાણે કેટલાય જન્મોથી, જન્મ જન્માંતરોથી જે પરમાત્માના સ્વરૂપનો સ્પર્શ કરવા માટે આરાધના કરતી હતી, તપો કરતી હતી, ત્યારે આ જે પરમાત્માના સ્વરૂપનો સ્પર્શનો સુખ મળ્યું છે. શાસ્ત્રોમાં એવું આવે છે, સતાનંદ મુનિ એમ લખ્યું છે કે આ છપૈયામાં જે મનુષ્યનો જન્મ મળ્યો છે એ કોઈ સાધારણ મનુષ્યો ન હતા. પરમાત્મા પ્રગટ થવાના છે, પ્રભુનું પ્રાગટ્ય થવાનું છે અને પરમાત્મા છપૈયામાં બાળ સ્વરૂપ ધારણ કરશે. એ સમાચારને જાણી અને મોટા મોટા દેવતાઓ, ઋષિ મુનિઓ, તપસ્વીઓ, યોગીઓ, સિદ્ધ પુરુષો એ છપૈયામાં આવીને જન્મ ધારણ કર્યો છે. 33 કરોડ દેવતાઓમાંથી મોટા મોટા લોકપાલો અને દિગ્પાલો એ પરમાત્મા ભગવાન પુરુષોત્તમ નારાયણ મનુષ્ય શરીર ધારણ કરે એ પરમાત્માના સ્વરૂપના દર્શનની ઝાંખી થાય એટલા માટે તો છપૈયામાં આવી અને કોઈ મનુષ્ય બન્યા છે, કોઈ સ્ત્રી બન્યા છે અને કોઈક કેટલાક તો પશુઓ બન્યા છે. પશુ પક્ષી બનીને છપૈયામાં રહેવા માંડ્યા છે. એ અનંત કોટી બ્રહ્માંડ નો અધિપતિ ભગવાન પુરુષોત્તમ નારાયણ અહીંયા મનુષ્ય શરીર ધારણ કરશે ને તો એના દર્શન થશે, એનો સ્પર્શ કરવાનો અવસર મળશે. જેના જેટલા સત્કર્મ,
જેના જેવા પુણ્ય છે ને એવો યોગ પરમાત્માના સ્વરૂપના સ્પર્શનો થયો છે. જેને જેને પરમાત્માના બાળ સ્વરૂપના સ્પર્શનો યોગ થયો ને એને તો જન્મ જન્માંતરોના સત્કર્મ અને પુણ્ય કર્મનું ફળ પ્રાપ્ત થઈ ગયું. એવો અલૌકિક પરમાત્માના સ્વરૂપનો સ્પર્શ છે. પરમાત્માના સ્વરૂપના દર્શનનો જે આનંદ છે એ વાણીથી વર્ણન કરી ન શકાય. માણસની બુદ્ધિ કલ્પના ન કરી શકે એવું એ પરમાત્માનું દિવ્ય સ્વરૂપ છે. સાધારણ મનુષ્યની બુદ્ધિની તો કલ્પનામાં પણ ન આવે કે કેવું સુખ હશે, કેવો આનંદ હશે. જેમ નાનો બાળક હોય ને, એ નાના બાળકને કોઈ દિવસ જિંદગીમાં અનુભવ ન થયો હોય કે આ વીજળીનો વાયર આવશે, એનો કરંટ કેવો લાગે એ ખબર ન હોય. એને ના પાડો ને તો એ તો હશે કે આ તો મને બીવરાવા ના પાડે છે. જ્યાં સુધી અનુભવ ન થાય ત્યાં સુધી ખબર ન પડે કે આ વીજળીનો કરંટનો આંચકો કેવો લાગે. એને તો પેલો ત્રાંબાનો વાયર જ દેખાય, રમકડા જેવું જ લાગે, જાણે હું એને પકડી લઉં. પણ એકાદ વખત ભૂલે ચૂકે જો સહેજ ક્યાંક અડાઈ ગયું અને જો ભયંકર ઝાટકો લાગ્યો પછી ખબર પડે કે હા એ ઝાટકો કેવો લાગે. શબ્દોથી વર્ણન ન થઈ શકે. ગમે તેટલું સમજાવો ને ખબર ન પડે કે એનો અનુભવ કેવો થાય. એ તો ક્યાંક કામ કરતા ક્યાંક જો સહેજ સ્પર્શ થઈ ગયો અને એની જણજણાટી કેવી આવે છે ત્યારે ખબર પડે. એમ પરમાત્માના સ્વરૂપના સ્પર્શનો જે આનંદ છે, આત્મામાં જે એનો આનંદ વ્યાપી જાય, એના અંતઃકરણમાં જે આનંદ વ્યાપી જાય એ કોઈ શબ્દોથી વર્ણન કરી શકાય તેમ નથી. સાધારણ માણસને તો કલ્પનામાં પણ ન આવે કે પરમાત્માના સ્વરૂપનો સ્પર્શનો જે સુખ છે, જે આનંદ છે, કેવો આનંદ છે. છપૈયાની સ્ત્રીઓને એ બાળ ઘનશ્યામ પ્રભુને રમાડવાનો અવસર મળ્યો છે. ઘનશ્યામ પ્રભુને તેડીને રમાડતી સ્ત્રીઓને જોઈ અને ભક્તિ માતાને પણ આનંદ આનંદ થાય છે. ધર્મદેવના આંગણે છપૈયાની સ્ત્રીઓ સવારનો પહોર થાય અને દોડતી આવી જાય છે. ભક્તિ માતાને પ્રાર્થના કરે છે, કોઈક તો કરગરે છે, વિનંતીઓ કરે, કાલાવાલા કરે, હે ભક્તિ દેવી તમારા બાળકને રમાડવા આપો. જ્યાં સુધી તમારા બાળકને હું રમાડીશ નહીં, એનો સ્પર્શ નહીં કરું ત્યાં સુધી ઘરના કોઈ કામમાં મન લાગતું જ નથી. ઘરનું કઈ કામ ઉકેલાતું નથી. અને ઘનશ્યામ પ્રભુનો સ્પર્શ કરે, એ પરમાત્માના બાળ સ્વરૂપનો સ્પર્શ કરે, દેહના ભાનને ભૂલી ગયેલી આ સ્ત્રીઓ કેટલો સમય વીતી ગયો એનો પણ ભાન રહેતું નથી. ત્યાં ને ત્યાં આખો દિવસ પૂરો થઈ જાય, દિવસ આખો વીતી જાય. ક્ષણ વાર લાગે છે કે હું તો હમણાં જ આવી, અને પડી ગઈ હોય સાંજ, સવારની આવી હોય અને સાંજ પડી ગઈ હોય. ત્યારે ભક્તિ દેવી કહે છે, અરે સ્ત્રીઓ હવે તો મારા બાળકને છોડો, મારે એને સ્તનપાન કરાવવું છે, મારે બાળકને સુવડાવવો છે, એને આરામ કરાવવો છે. એમાં સ્ત્રીઓ ભક્તિ માતાને વિલું મોઢું કરીને કહે, અરે ભક્તિ માતા, અરે ભક્તિ દેવી હું તો હમણાં જ આવી છું, હું તો હમણાં જ આવી છું. મને તો આ ઘનશ્યામનો, તમારા બાળકના સ્પર્શનો, એને રમાડવાનો હજી તો આનંદ પૂરો મળ્યો જ નથી. થોડીક વાર તો રમાડવાનો. એમ આખો દિવસ એમાં ને એમાં વીતી જાય છે. ઘનશ્યામ પ્રભુના એ દિવ્ય સ્વરૂપને, ઘનશ્યામ પરમાત્માના એ બાળ સ્વરૂપને રમાડતી, એના યશગુણ ગાતી, ગુણગાન ગાતી, પ્રશંસા કરતી, વખાણ કરતી સ્ત્રીઓ છપૈયાના ગલીએ ગલીએ, ગામે, ઘરે ઘરે એના જ વખાણ થાય છે, પ્રશંસા થાય છે, વાતો. ધર્મદેવના પુત્ર, ભક્તિ દેવીના બાળક એ ઘનશ્યામની જ વાતો થવા મળી. સુરત નામના મહામુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે, પરમાત્માનું પ્રાગટ્ય થયું
એટલે ઋષિ મુનિઓને, યોગીઓને, તપસ્વીઓને, દેવતાઓને સમાધિમાં ખબર પડી, આનંદ આનંદ થઈ ગયો. ભગવદ ભક્તોને શુકન થવા મળ્યા. પરમાત્માનું પ્રાગટ્ય થયું એટલે ભગવદ ભક્તોના દુઃખ માત્ર આપ મેળે ભાગવા મળ્યા અને સદવિચારો, સુખની પ્રાપ્તિ, સારા સારા સાત્વિક વિચારો આવવા મળ્યા. સત્કર્મ કરવાની પ્રેરણા થવા મળી આપ મેળે. ભગવદ ભક્તોને સુખ અને આનંદ આનંદ થવા મળ્યો અને પેલા આસુરી વૃત્તિ વાળા અસુરો હતા એ અસુરોને અપસુકોનો થવા મળ્યા. તમોગુણ અને રજોગુણમાં આસક્ત, માંસ મદિરાનું ભક્ષણ કરનારા એવા આસુરી વૃત્તિ વાળા અસુરોને અપસુકોનો થવા મળ્યા. ભયાનક અપસુકોનો થવા મળ્યા. એટલા બધા અસુરોનો આગેવાન કાળિદૈત્ય નામનો અસુર હતો. આ કાળિદૈત્ય નામનો અસુર બધા જ અસુરોને ભેળા કર્યા અને કહેવા માંડ્યો કે આપણું કંઈક અનિષ્ટ થવાનું છે, આપણું કંઈક અનિષ્ટ થવાનું છે. જો આવા અપશુકનો થાય છે, રસ્તામાં આડા બિલાડા નીકળે છે, કાળા નાગ સામેથી નીકળે છે, દિવસે ચીબરી અને ઘુવડ બોલતા સંભળાય છે, ડાબા અંગો ફરકવા મળ્યા છે અને મધ્યાહન સમય થયો હોય તો આંખની આગળ અંધારા આવવા મળ્યા છે, રાત્રિએ ઊંઘ આવતી નથી. આ બધા અપશુકનો છે. કંઈક અનિષ્ટ થવાનું છે. એ અનિષ્ટ થાય તે પહેલા આપણો અનિષ્ટ કરનાર કોઈ પણ આવે એનો વિનાશ કરવાની આપણે શક્તિ મેળવી લઈએ. એટલે બધા અસુરોએ ભેળા થઈ અને વિંધ્યવાસીની દેવીની સાધના કરવા મળી. એ વિંધ્યવાસીની દેવીની સાધના કરી કેટલાક મૂંગા નિર્દોષ પ્રાણીઓને મધ્યરાત્રિએ લાવી માંસ મદિરાનું ભક્ષણ કરેલા એવા અસુરો એકઠા થઈ અને દેવીની આરાધના કરવા મળ્યા. વિંધ્યવાસીની દેવીને બલિદાન આપવાનું છે. વિંધ્યવાસીની દેવીને રાજી કરવા માટે આ બધા અસુરો ભેળા થઈ મધ્યરાત્રિએ એ વિંધ્યવાસીની દેવીનું આવાહન કરી અને નિર્દોષ એવા મૂંગા પ્રાણીઓનો વધ, એની હિંસા કરવાની તૈયારી કરવા માંડ્યા. નિર્દોષ પ્રાણીઓનો વધ થતો જોઈ અને વિંધ્યવાસીની દેવીથી પણ સહન ન થયું કે આ દુષ્ટ પાપ કર્મ કરવા વાળા, ક્રૂર કર્મ કરવા વાળા મારા નામે અધર્મનું આચરણ કરે, મારા નામે જીવ હિંસા કરનારા દુષ્ટ પાપીઓને તો દંડ જ આપવો જોઈએ. માં કહેવાતી હોય જગતમાં, જેને માં કહેવાય એ તો કોઈ એકની માં નથી ને, જગત પ્રાણી માત્રની માં. જગતમાં એવી કોણ માં હોય કે પોતાના સંતાનની હત્યા થતી હોય ને રાજી થાય? એવી માં તો ક્યાંય જગતમાં જોવા ન મળે. તો જગત જનની, જગત માતા એમ કહીને વંદન કરે અને પછી એની જ આગળ એ જ જગતના જીવની હિંસા કરે. એના જેવો બીજો મોટો અધર્મ કયો હોય? એના જેવું બીજું મોટું દુષ્ટ પાપ કયું હોય? જેને જગદંબા કહેવાય, જગત માતા કહેવાય, જેને માં કહેવાય. માનું હૃદય તો કેવું કોમળ હોય. પોતાના સંતાન, પોતાના બાળકને કેવો વાલથી ઉછેરે, એનું લાલન પાલન કરે. બાળકને કઈ કષ્ટ પડે તો માં દુખી દુખી થઈ જાય, ત્યારે તો એને માં કહેવાય. તો એવી માં એ જગતના જીવ પ્રાણી માત્રની માં છે. તો બીજો પ્રાણી, કોઈ બળવાન પ્રાણી, નિર્બળ પ્રાણીને હત્યા કરી નાખે, એ તો જેમ કોઈ બળવાન દીકરો પોતાના જ ભાઈની હત્યા કરે માની સામે, માને દુઃખ ન થાય, એવું કેમ બને? માં તો જગત આખાની માં છે અને એની આગળ અધર્મનું આચરણ કરનારા, પાપ કર્મ કરનારા, દુષ્ટ કર્મ કરનારા માના નામ દઈ અને પોતાની રુચિ અને પોતાના સ્વાર્થનું પોષણ કરનારા
એવા દુષ્ટ પાપીઓને તો વિંધ્યવાસીની દેવી કહે છે મારે દંડ જ દેવો છે. આનો તો વિનાશ જ થવો જોઈએ. જીવ હિંસા કરનારાઓ, પાપ કર્મ કરનારાઓ, માંસ અને મદિરાનું ભક્ષણ કરનારાને આ પૃથ્વી ઉપર રહેવાનો અધિકાર જ નથી. પૃથ્વી તો સૌની માં છે અને પૃથ્વી પર સૌને જીવવાનો અધિકાર છે. કોઈને મારવાનો અધિકાર નથી. કોઈની હત્યા કરે, કોઈને મારે, એના જેવું દુષ્ટ કર્મ તો બીજું કોઈ જ નથી. વિંધ્યવાસીની દેવી આ દુષ્કર્મ કરવા વાળા કાળદૈત્ય વગેરે અસુરો એના પાપ કર્મને, ક્રૂર કર્મને સહન કરી શક્યા નહીં અને મૂર્તિમાંથી જ ભયંકર વિકરાળ સ્વરૂપ ધારણ કરીને પ્રગટ થયા. અષ્ટભુજાઓ વાળા એ વિંધ્યવાસીની દેવી હાથમાં ધારદાર 8 શસ્ત્રોને ધારણ કરેલા વિંધ્યવાસીની દેવી આ અસુરોને અને રાક્ષસોને અને દૈત્યોને, કાળીદૈત્યાગિત દૈત્યોને કહે છે કે હે દુષ્ટ પાપીઓ, આ અધર્મનું આચરણ કરો છો, નિર્દોષ પ્રાણીઓનો વધ કરો છો અને એ નિર્દોષ પ્રાણીઓની હિંસા, એના વધના પાપ રૂપે તમારો ટૂંક સમયમાં જ વિનાશ થશે. તમને મારનાર, તમારો વિનાશ કરનાર આ પૃથ્વી પર પ્રગટી ચૂક્યા છે. વિંધ્યવાસીની દેવી કાળીદૈત્ય વગેરે અસુરોને આવો શ્રાપ આપી અને અદૃશ્ય થઈ. અસુરો વિચાર કરવા મળ્યા, દેવી રૂઠ્યા. જે દેવીની આપણે આરાધના કરીએ છીએ, જેને રાજી કરવા માટે બલિદાન આપવાનું હતું, આ ભોગ ચડાવવાનો હતો, નિર્દોષ પ્રાણીઓને પકડી લાવેલા અસુરો વિચાર કરે છે કે આ દેવીને આપણું બલિદાન પસંદ પડ્યું નથી એટલે નારાજ થઈ ગયા. અવળો વિચાર આવ્યો. આસુરી બુદ્ધિ હોય એને સવળો વિચાર આવે જ નહીં. અવળો વિચાર આવ્યો. આસુરો વિચાર કરવા માંડ્યા કે આપણે જે આ પશુ લાવ્યા છીએ, આ ઘેટા બકરા લાવ્યા છીએ, એ માતાને ગમ્યા નથી એટલે એનાથી સારા અને મોટા અને મજબૂત પ્રાણીઓ લાવવા પડશે. માતાને રાજી કરવી છે. પણ માં કહીને ગઈ, વિંધ્યવાસીની દેવી કહીને ગઈ કે તમારો બધાયનો વિનાશ કરનારો ક્યાંક જન્મો છે. માતાને તો પ્રસન્ન કરીશું, પછી એ તો આપણી માં છે ને, રાજી કરી લઈશું. અસુરો એમ કરે છે કે એને તો ફરીવાર બલિદાન આપીશું, ભોગ લગાવીશું એટલે માં તો રાજી થશે. પણ માએ જે સંકેત આપ્યો છે વિંધ્યવાસીની દેવીએ કે તમારો વિનાશ કરનાર ક્યાંક જન્મી ચૂક્યો છે, તો આપણો વિનાશ કરનાર હોય ક્યાં, ગોતો એને, શોધો. પહેલા એનો વિનાશ કરો, પછી માને રાજી કરીશું. કાળીદૈત્ય અસુરે એના બધા જ સાગરીતોને એકઠા કર્યા છે. કેટલીક પિશાચીણીઓ, કેટલીક રાક્ષસીઓ આ એકઠી થઈ અને કાળીદૈત્યાદિક અસુરો એકઠા થઈ અને શોધવા મળ્યા કે આપણો વિનાશ કરનાર કોણ. આ જગતમાં આપણો વિનાશ કરી શકે એવા એક નારાયણ જ છે. નારાયણ સિવાય આપણા સામે ઉભું રહેવાની કોઈનામાં તાકાત નથી. અને એ નારાયણ એ જ આપણો વિનાશ કરવા આવે તો એ નારાયણ છે ક્યાં, ક્યાં હોય, શોધો ને. એટલે આસુરો શોધવા મળ્યા પરમાત્મા ક્યાં હોય, નારાયણ ક્યાં હોય. અસુરોને પણ ખબર છે કે ભગવાન ક્યાં હોય. જ્યાં ધર્મનું આચરણ થતું હોય, જ્યાં પરમાત્માની ભક્તિનું અનુષ્ઠાન થતું હોય, ત્યાં પરમાત્મા હોય. આસુરો બધા એકઠા થયા કે ધર્મનું આચરણ કરનારાઓ હોય તેને હેરાન કરો, પરમાત્માની ભક્તિ કરનારા હોય તેને હેરાન કરો. શોધો ક્યાં ક્યાં પરમાત્માની ભક્તિ થાય છે, ક્યાં ક્યાં ધર્મનું અનુષ્ઠાન થાય છે. ધર્મનું આચરણ કરતા હોય એને હેરાન કરો, ભગવાનની ભક્તિ કરતા હોય એને છોડાવો. એટલે નારાયણ આવી જ ન શકે. ધર્મ ન હોય, ભક્તિ ન હોય તો પરમાત્માનું પ્રાગટ્ય થવાનું જ નથી. આ અસુરો બધા ફરી વળ્યા છે. ચારે બાજુ દસે દિશાઓમાં જ્યાં જ્યાં ધર્મનું અનુષ્ઠાન થાય છે,
જ્યાં જ્યાં પરમાત્માની ભક્તિ થાય છે ત્યાં વિઘ્નો કરવા મળ્યા છે. અધર્મનું આચરણ કરે છે, જેવી હિંસા કરે, પાપ કર્મ કરે, અપવિત્ર કરે, આશ્રમથી ભ્રષ્ટ કરે, કુળથી ભ્રષ્ટ કરે, વર્ણ અને આશ્રમોના ધર્મનો ભંગ કરાવે, આનું નામ અસુર. વર્ણ ધર્મનો ભંગ થાય, આશ્રમ ધર્મનો ભંગ થાય અને ભગવાનની ભક્તિથી વિમુખ કરે, ધર્મના આચરણથી સદાચરણથી વિમુખ કરે, સદાચરણ ભંગ કરાવડાવે, ધર્મનો ભંગ કરાવે, એવા બધા અસુરો એકઠા થઈ અને જ્યાં જ્યાં ધર્મ અને ભક્તિનું અનુષ્ઠાન થતું ત્યાં ભયાનક ઉત્પાત કરવા મળ્યા. છપૈયામાં હરિપ્રસાદ વિપ્ર અને પ્રેમવતી માતા એ ભક્તિ અને ધર્મનું અનુષ્ઠાન કરે છે. હરિપ્રસાદ વિપ્ર ધર્મદેવ વર્ણ ધર્મ અને આશ્રમ ધર્મ અને સદધર્મ એવા ભાગવત ધર્મનું અનુષ્ઠાન કરે છે. કોઈ દિવસ ધર્મની મર્યાદાના વિરુદ્ધ એક પણ આચરણ કરતા નથી. ધર્મદેવનું એક પણ વર્તન એવું નથી કે શાસ્ત્રની મર્યાદાની વિરુદ્ધ હોય. લોક ધર્મ અને શાસ્ત્ર ધર્મ અને ભાગવત ધર્મ આ બધા જ પ્રકારના ધર્મ ધર્મદેવના જીવનમાં રહેલા છે. માતા પ્રેમવતી પરમાત્માની એકાંતિકી ભક્તિ કરે છે. નવધા ભક્તિ, શ્રવણમ, વંદનમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ, દાસ્યમ, સખ્યમ, આત્મનિવેદનમ, આ નવ પ્રકારની ભક્તિ માતા પ્રેમવતી એના જીવનમાં છે. એને એ નવ પ્રકારની ભક્તિની સાથે સાથે સાધ્ય ભક્તિ એવી પ્રેમ લક્ષણા ભક્તિ, પરમાત્માના સ્વરૂપ સિવાય, ભગવાન સિવાય બીજા જગતના કોઈ પણ પદાર્થમાં સહેજ પણ પ્રેમ નથી. નથી વિષય ભોગમાં પ્રેમ, નથી ધન સંપત્તિમાં પ્રેમ, નથી જગતના વૈભવોમાં પ્રેમ, નથી કુટુંબ પરિવારમાં પ્રેમ, નથી પોતાના દેહમાં, આ નાશવંત શરીરમાં એમાં પણ પ્રેમ નથી. એક ભગવાનના સ્વરૂપમાં, પરમાત્માના સ્વરૂપમાં જેને પ્રેમ લક્ષણા ભક્તિની પ્રાપ્તિ થઈ છે એવા દંપતીને જોઈ એ છપૈયાના ધર્મ દેવ અને ભક્તિ દેવી હરિપ્રસાદ વિપ્ર ને પ્રેમવતીને જોઈ અને અસુરોએ નક્કી કર્યું, બસ આપણો વિનાશ કરનાર નારાયણ જો આવે ને તો અહીંયા જ હોય. જ્યાં ધર્મ હોય, જ્યાં ભક્તિ હોય ત્યાં જ પરમાત્મા હોય ને. અને નારાયણ સિવાય આપણને કોઈ જીતી શકે તેમ નથી, આપણો કોઈ વાળ વાંકો કરી શકે તેમ નથી. જગતની કોઈ તાકાત નથી કે આ આસુરી વૃત્તિ વાળાને, દુષ્ટ વૃત્તિ વાળાને, પાપ કર્મ કરવા વાળાને રોકી શકે. માંસ મદિરાના ભક્ષણ કરવા વાળાને રોકવાની તાકાત જગતમાં કોઈની પાસે નથી એક પરમાત્મા સિવાય. એટલે આ અસુરો આવ્યા છપૈયામાં. કાલિદૈત્ય નામના અસુરે છપૈયામાં ધર્મદેવ અને ભક્તિ દેવીના આંગણે પ્રગટ થયેલા બાળ ઘનશ્યામ પ્રભુનો વિનાશ કરવા માટે, એને મારી નાખવા માટે કેટલીક રાક્ષસીઓ, કેટલીક પિશાચીનીઓ અને માયાવી એવી સ્ત્રીઓને ભક્તિ દેવીના બાળકનો વિનાશ કરવા માટે મોકલી. મોટું જબર ટોળું લઈ અને કોટરા અધિક રાક્ષસીઓ, પિશાચીણીઓ, બાળ ગ્રહોનું ટોળું છઠ્ઠા દિવસે પરમાત્માનું પ્રાગટ્ય થયું એના છઠ્ઠા દિવસે આવ્યા છે. છઠ્ઠના સંસ્કાર થયા. જાતકર્મ સંસ્કાર કહેવાય ને, છઠ્ઠીના સંસ્કાર. 16 સંસ્કાર આ જગતમાં જેને જન્મ ધારણ કર્યો એને 16 સંસ્કાર કરવા આવશ્યક છે. 16 સંસ્કાર જો ન થયા હોય વિધિ પ્રમાણેના, એને આ પૃથ્વી પરના સત્કર્મ અને પુણ્ય કર્મના ફળની પ્રાપ્તિ નથી થતી. ક્રમશઃ કરવાના આવે છે. ગર્ભાધાન શ્રીમંત સંસ્કારથી પ્રારંભ કરી અને 16મો અંતિમ સંસ્કાર.
આ 16 સંસ્કાર થયા હોય એને જ આ લોકને છોડીને બીજા લોકમાં જાય ને ત્યાં પ્રવેશ મળે. 16 સંસ્કાર ન થયા હોય તો પેલા યમના દૂતો પણ યમપુરીમાં ન લઈ જાય, યમપુરીમાં ન ઘરવા દે. અહીંયા તારું કામ નથી કે જા બહાર નીકળ. એને રખડવું પડે, જ્યાં ત્યાં ભૂત પ્રેતનો દેહ મળે. પણ જો યમપુરીમાં જાય ને, યમપુરીમાં જાય એટલે જેલખાનામાં જાય. સરકારે કોર્ટે એને આદેશ કર્યો કે જા એટલી તને દંડ આપવામાં આવશે. 5 વર્ષ 10 વર્ષની જેલની સજા થઈ, ભોગવી લીધા પછી છૂટો ને, પછી તો મુક્ત. એનો સમય પૂરો થાય એટલે છૂટો. પણ એવા કેટલાક દુષ્ટ કર્મ કરવા વાળા, પાપ કર્મ કરવા વાળા હોય એને યમરાજા પણ એમ કહે કે અમારે તને દંડ જ આપવો નથી, જાય ભાગ, રખડ. કેટલાક એવા હોય છે ને, કોર્ટે જેને કઈ દંડ જ ના આપ્યો હોય, સરકારે દંડ ના આપ્યો હોય, જ્યાં ત્યાં રખડે ભૂતની જેમ, સંતાતું ફરવું પડે, વોન્ટેડ કહેવાય છે ને. એવા જગતમાં ઘણા બધા માણસો, ન એને ક્યાંય બેસવા મળે, ન ક્યાંય રહેવા મળે, જ્યાં ત્યાં રખડવું પડે. એનું નામ ભૂત. એ ભૂત અને પ્રેત થઈને જ્યાં ત્યાં ભટકે, જ્યાં ત્યાં રખડે. ન એને જમપુરીમાં બેસવા મળે, ન એને સ્વર્ગમાં બેસવા મળે, ન ભગવાનના ધામનો તો આશા જ નહીં. આ 16 સંસ્કારમાં એક સંસ્કાર કે 6નો સંસ્કાર, જાતકર્મ સંસ્કાર બાળકના થાય ત્યારે શાસ્ત્રો એમ કહે છે, ત્યારે પિતાએ પોતાના પુત્રના મુખ નિરખવું. જો જ્યાં સુધી જાતકર્મ સંસ્કાર ન થયા હોય, 6 દિવસનો બાળક ન થાય ત્યાં સુધી સગા બાપે પણ પોતાના બાળકને જોવા ન જવું, એને મોઢું ન દેખાડવું, એના સામે દ્રષ્ટિ ન કરવી. એ તો સ્ત્રીઓના કબજામાં જ રહે. ધર્મદેવને આજે પોતાના પુત્રના વખાણ અને પ્રશંસા સાંભળી પણ આજે દર્શન થયા 6 દિવસે. શાસ્ત્રો એમ કહે છે કે મનુષ્ય પુરુષની દ્રષ્ટિમાં જે કઠોરતા છે, કુટિલતા છે, કઠોરતા અને કુટિલતા એ દ્રષ્ટિ દ્વારા બાળકમાં ન આવે, એવો કઠોર અને કુટિલ બાળક ન થાય એટલા માટે પુરુષોએ બાળકમાં દ્રષ્ટિ પણ ન કરે. અને સ્ત્રીઓની દ્રષ્ટિ તો કોમળ છે, દયાળુ છે, કરુણાર્થ દ્રષ્ટિ છે. એની દ્રષ્ટિ પડે ને તો એ બાળકમાં દયા આવે, કરુણા આવે અને કોમળતા આવે. તો જીવ હિંસા ન કરે, પાપ કર્મ ન કરે, અધર્મનું આચરણ ન કરે. આ શાસ્ત્રએ નિયમ બનાવ્યો છે. પરમાત્માના એ બાળ સ્વરૂપના જાતકર્મ સંસ્કાર થયા. 6ના દિવસે ધર્મદેવે પોતાની ધન સંપત્તિ હતી એ બાળકના જન્મના આનંદમાં કેટલાક ભિક્ષુકો આવ્યા, યાચકો આવ્યા, બ્રાહ્મણો આવ્યા ને ખૂબ દાનો આપ્યા. ખૂબ આ ભરી ભરી અને સાકર અને ખારેકો સગા સંબંધીઓને, સ્ત્રીઓને અને બાળકોને વહેંચી. આખા છબૈયામાં આનંદ 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 થઈ ગયો. ધર્મદેવને ત્યાં બાળકનો જન્મ થયો છે. નાના નાના બાળકોને સાકર અને ખારેક મળીને એટલે ઘનશ્યામ પ્રભુનો જય જયકાર બોલાવતા ધર્મદેવના આંગણેથી ખસતા જ નથી કે આ ધર્મદેવના આંગણે તો આવો સુંદર ખાવાનો પ્રસાદ મળ્યો છે. સાકર વેચાણી, ખારેકો વેચાણી અને ભિક્ષુકોને, યાચકોને દાન મળ્યા એટલે ધર્મદેવનો જય જયકાર, યશ અને કીર્તિની પતાકાઓ 10 દિશાઓમાં ફરકાવતા એ બ્રાહ્મણો, ભિક્ષુકો, યાચકો ધર્મદેવની પ્રશંસા કરતા થાકતા નથી. આ અસુરોને ખબર પડી કે આટલો બધો ઉત્સવ થાય છે, આટલું બધું દાન વેચાય છે, આવો આનંદ આનંદ વ્યાપી ગયો છે, જરૂર આપણો વિનાશ કરવા વાળો અહીંયા તો જન્મ નથી. એટલે અસુરોનું ટોળું, એ કોટરાધિક પિશાચણી રાક્ષસીઓનું ટોળું સંધ્યા સમય થયો અને છપૈયામાં પ્રવેશ કર્યો. છે આગળ દાવું દાવું
ખાવું ખાવું કોઈ કહે છે વળી ખાવું ખાવું કે યારે કારતે કૃષ્ણ પેટી કે યારે કારતે કૃષ્ણ પેટી ક્યાં પુત્રાલયમાં તપના પેટી કોઈ કહે છે આગળ ધાવું ધાવું કોઈ કહે છે વળી ખાવું ખાવું. એટલે અસુરો આસુરી વૃત્તિ માણસના હૃદયમાં બળવાન બને. ભોગ વિલાસ અને વૈભવ ભોગવવા, વિષયો ભોગવવા, એની જે વૃત્તિ એ જીવને ભયાનક દુઃખ અને કષ્ટ આપનારી છે. આવી વૃત્તિ જ્યારે ઉદિત થાય, પેદા થાય, ત્યારે જો ભગવાનના શરણમાં પહોંચી જઈએ તો પરમાત્મા આ જીવાત્માની રક્ષા કરે. એટલા માટે તો શાસ્ત્રકારોએ પણ કહ્યું, સ્વામિનારાયણ ભગવાન પણ કહે કે અમારા આશ્રિતોએ સંધ્યા સમય થાય ને એટલે બધું જ વ્યવહારના કામો છોડીને ભગવાનના મંદિરમાં જવું અને ભગવાનના મંદિરમાં જઈ અને પરમાત્માના નામનું સ્મરણ કરવું, ધન્ય કરવી, કીર્તન કરવું, બોલવા, કથા વાર્તા કરવી અને સાંભળવી. સંધ્યા સમય થયો એટલે બળવાન બની ગયેલા, શક્તિશાળી બની ગયેલા આ અસુરોનું ટોળું, કોટરા આદિક પિશાચીણીઓનું ટોળું ભક્તિ દેવીના સુતિકા ગૃહમાં બેસી ગયું. ભયાનક વિકરાળ આકૃતિ વાળું, ભયાનક અવાજો કરે છે, કાળી ચીસો કર્કશ અવાજો કરે, મારી નાખો, ખાઈ જાઓ, ભરખી જાઓ, આનું ભક્ષણ કરી જાઓ. અને કોઈનું બિલાડાના જેવું મોઢું છે, કેટલાયનું કૂતરીના જેવું મોઢું, કેટલાક ભૂંડણાના જેવા મોઢા વાળા, કે ઊંટિયાના જેવા, ગધેડાના જેવા મોઢા વાળી આ બધી પિશાચણીઓ, રાક્ષસીઓ, કોટરા આદિક ગ્રહોનું ટોળું ભક્તિ દેવીને ભયભીત કરવા માંડ્યા. આના કર્કશ અવાજો સાંભળીને, વિકરાળ ભયંકર આકૃતિ જોઈ અને ભક્તિ દેવી તો ભયભીત બનીને મૂર્છિત બની ગયા, બેભાન બની ગયા. મૂર્છિત બની ગયેલા ભક્તિ દેવી કરુણ રુદન કરવા માંડ્યા, આક્રંદ કરવા માંડ્યા છે કે હે ધર્મ, હે પતિદેવ, દોડજો દોડજો મારા બાળકની રક્ષા કરવા માટે. બાળકની રક્ષા કરવા માટેનો પોકાર ભક્તિ દેવી કરવા માંડ્યા છે. પણ પેલી પિશાચીણીઓ ને રાક્ષસીઓ ભક્તિ દેવીને ભયાનક અવાજ કરીને કહે છે, મેણા મારતી મારતી કહે છે કે હે ભક્તિ, આજ તારા બાળકની રક્ષા કરનાર કોઈ આવવાનો નથી. આજ તો આ તારા બાળકનો અમે વિનાશ જ કરી નાખવાના છીએ. આજ તારા બાળકનું ભક્ષણ કરી દેશું, તારા બાળકને ખાઈ જશું, તારા બાળકને ચૂસી જશું, તારા બાળકને જીવતો નહીં રહેવા દઈએ. પિશાચણીઓને, રાક્ષસીઓના આ કઠોર શબ્દો સાંભળી અને ભક્તિ દેવી તો વધારે ભયભીત બની ગયા. મુખમાંથી બોલી શકાતું નથી, અવાજ કરવો છે, બોલાવવા છે, પણ અવાજ નીકળતો નથી. એટલો બધો ભય વ્યાપી ગયો છે. સ્વપ્નમાં આવે ને ઘણા, સ્વપ્નમાં બીક લાગે ત્યારે રાડ પાડવી, પણ રાડ પડાય છે ને અવાજ બહાર જ ન આવે ને. સ્વપ્ન આવતા હોય બહુ એને ખબર પડે. ઘણા બહુ ધનના સ્વપ્નો આવે, કેટલાકને માલ મિલકત મેળવી લેવાના સ્વપ્નો આવે, કેટલાકને સત્તા હાંસલ કરી લેવાના સ્વપ્નો આવે કે હું બહુ મોટો નેતા બની ગયો, બહુ મોટો રાજા બની ગયો, અને પછી આવો મોટો વિજેતા બની ગયો, એવા સ્વપ્નો આવે. અને સ્વપ્નમાં ક્યાંક બીક પણ આવે, કોઈક શત્રુ સામે આવ્યા અને આક્રમણ કર્યું, રાડ્યો નાખવી હોય, પણ અવાજ મોઢામાંથી બહાર નીકળે જ નહીં. આ સ્થિતિ થાય. ભક્તિ દેવી પણ એટલા બધા ભયભીત બની ગયા, અવાજ નીકળતો નથી. પેલી પિશાચીણીઓ, રાક્ષસીઓનું ટોળું, કોટરા આદિક રાક્ષસીઓનું ટોળું બાળ ઘનશ્યામ પ્રભુના એ 6 દિવસના બાળકના સ્વરૂપને ઉપાડીને આકાશમાં ભાગી, પરમાત્માને લઈને ભાગી ગઈ આકાશ માર્ગે.
ભક્તિ દેવી તો બેભાન પડ્યા છે, બીજું કોઈ ઘરમાં છે નહીં. ધર્મદેવ આંગણામાં બેઠા છે, શાસ્ત્રનો વાંચન કરે, એને તો કઈ ખબર જ નથી ઘરમાં શું થાય. ભક્તિ દેવી કરુણ રુદન કરે છે પણ અવાજ નીકળતો નથી બહાર. આકાશ માર્ગે ભાગતી ભાગતી પેલી કોટરાદિક રાક્ષસીઓ બાળ ઘનશ્યામ પ્રભુને ભયભીત કરવા માટે, અને જલ્દી મારી નાખો, અને જલ્દી ખાઈ જાઓ, અને જલ્દી ચૂસી ખાઓ, આનું ભક્ષણ કરી જાઓ, એમ અવાજો કરે છે. ઘનશ્યામ પ્રભુ વિચાર કરે કે આ રાક્ષસીઓની પિશાચણીઓ આમ ને આમ મને જો વધારે દૂર લઈ જશે ને તો મારા માતા પિતા, ધર્મ અને ભક્તિ દેવીને બહુ દુઃખ થશે, મારો વિયોગ સહન નહીં કરી શકે, એટલે બહુ દૂર તો જવું નથી. આવો સંકલ્પ કરતાની સાથે જ પરમાત્માએ પોતાના શરીરને વજ્ર જેવું કઠોર બનાવ્યું, અગ્નિના જેવું ધગધગતું. એલી પિશાચણીઓ અને રાક્ષસીઓ હતી, બાળ ઘનશ્યામના બાળ સ્વરૂપને તેડીને ભાગતી હતી, પણ એવી બળવા મળી, દાઝવા મળી, ઉપાડી શકાતું નથી. પેલી કે છે તું તેડી લે, પેલી કે છે તું ઉપાડી લે, તું ભક્ષણ કરી જા. આમ વિવાદમાં ને વિવાદમાં છકૈયાના પાદરમાં જ નારાયણ સરોવરના પશ્ચિમ કિનારે ઘનશ્યામ પ્રભુને નીચે મૂકી દીધા. અને પરમાત્માના સ્વરૂપમાંથી નીકળતું તેજ અને પ્રકાશ પડખે જઈ શકતી નથી આ પિશાચણીઓ અને રાક્ષસીઓ. જ્યાં પરમાત્માનું સ્મરણ થતું હોય, જ્યાં ધર્મનું અનુષ્ઠાન થતું હોય, ત્યાં આસુરી વૃત્તિ વાળા અસુરો પ્રવેશ કરી ન શકે, દૂરથી રાડ્યો નાખે. હા, ક્યાંક કોક ભગવાનના ભક્તો ભજન કરતા હોય, આસુરી વૃત્તિ વાળા એવા અસુરો હોય, આવી ન શકે પાસે, મંડપમાં ન આવી શકે, દૂર ઉભા રાડ્યો નાખે. જો આ લોકો બધા આમ કરે છે, જો આ ફલાણા આમ કરે છે, નિંદા કરવા બેસી જાય, ટીકા કરવા બેસી જાય. પણ અંદર આવી અને જો સાંભળે ને કંઈક બે શબ્દો કાનમાં પડે તો એના જન્મ જન્માંતરોના દુષ્કર્મ ને પાપ કર્મ બળી જાય, તો કંઈક સદબુદ્ધિ આવે, કંઈક સદબુદ્ધિ આવે તો એના પૂર્વના સત્કર્મનો ઉદય થાય, તો ભગવાનની ઓળખાણ થાય. આ પિશાચીણીઓ રાક્ષસીઓ બાળ ઘનશ્યામ પ્રભુને નીચે પધરાવી અને ગોળ કુંડાળો વળીને ઉભી રહી ગઈ, રાડ્યો નાખે છે, અને જલ્દી મારી નાખો, અને જલ્દી ખતમ કરી નાખો, આનું ભક્ષણ કરી જાઓ, અને ભરખી જાઓ, અને ચૂસી ખાઓ, પણ નજીક આવી શકતી નથી. બાળ ઘનશ્યામ પ્રભુના સ્વરૂપમાંથી એવો દિવ્ય તેજ અને પ્રકાશ નીકળવા મળ્યો છે. એ પ્રકાશની કિરણો નો સ્પર્શ થાય અને પિશાચણીઓ બળતી, રાડ્યો પાડતી, ચીસો પાડતી, દૂર ઉભી આનો કેમ વિનાશ કરવો એની ચીસો પાડે છે. થોડીક ક્ષણો થઈ, ભક્તિ માતા બેભાન થઈને પડ્યા હતા, મૂર્છિત થઈને પડેલા ભક્તિ દેવીની મૂર્છા દૂર થઈ તો પોતાની ગોદમાં બાલ ઘનશ્યામ પરમાત્માના સ્વરૂપને ન જોયું. ઘનશ્યામ પ્રભુ નથી, પોતાના બાળક નથી, એટલે એકદમ ભક્તિ દેવી શીશ પાડી ઉઠ્યા કે હે પતિદેવ, હે ધર્મ, મારા બાળકને કોણ લઈ ગયું, મારા પુત્રને કોણ લઈ ગયું? ભક્તિ દેવીનો અવાજ સાંભળી કોટરાદિક બાળગૃહોનો સમુદાય ઉપાડી ગયો. ક્યાં લઈ ગયો, કોણ લઈ ગયો, કોઈને ખબર નથી. ભયભીત બની ગયેલા સગા સંબંધીઓ રુદન કરવા મળ્યા છે, કરુણ આક્રંદ કરવા મળ્યા. એ વખતે ધીરજવાન એવા ધર્મદેવ હરિપ્રસાદ વિપ્ર સૌને સાંત્વના આપતા કહે છે કે મારા પિતા બાળ શર્માએ આવું વિઘ્ન આવે ને આવું દુઃખ આવે ત્યારે હનુમાનજી મહારાજનું સ્મરણ કરવાનું કહ્યું છે. બસ હનુમાનજી મહારાજ આપણા દુઃખ અને કષ્ટને દૂર કરશે. અને તરત જ ધર્મદેવ હનુમાનજી મહારાજનું સ્મરણ કર્યું. નીતિ પ્રવીણ નિગમાગમ શાસ્ત્ર બુદ્ધે રાજાધિરાજ રઘુનાયક મંત્રી વર્ય સિંદુર ચર્ચિત કલેવર નૈષ્ટિકેન્દ્ર શ્રી રામ દૂત હનુમન હર સંકટં વે.
ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા. આ મંત્રનો જપ કરવા માંડ્યા અને મંત્રનો જપ જ્યાં પ્રારંભ થયો તત્કાળ હનુમાનજી મહારાજ સામે આવીને ઉભા રહ્યા. હનુમાનજી મહારાજ ધર્મ અને ભક્તિને કહે છે, શું કષ્ટ આવી પડ્યું તમને? બોલો. હનુમાનજી મહારાજ ધર્મ અને ભક્તિના કષ્ટને દૂર કરવા સાંત્વના આપતા કહે છે, ચિંતા ન કરશો, હમણાં જ હું તમારા પુત્ર અને જગતના ઈશ્વર એવા પરમાત્મા બાળ ઘનશ્યામ પ્રભુના સ્વરૂપને તેડીને આવું છું. તમારા પુત્ર એ ઘનશ્યામ કોઈ સાધારણ જીવ નથી, કોઈ સાધારણ દેવ નથી. જગતની કોઈ તાકાત એ તમારા પુત્ર ઘનશ્યામનો વાળ પણ વાંકો કરવાની શક્તિમાન નથી. એવા તમારા પુત્ર ઘનશ્યામ હમણાં હું લઈને આવું છું. ધર્મ અને ભક્તિને આશ્વાસન આપી અને હનુમાનજી મહારાજ પેલી પિશાચણીઓનું ટોળું નારાયણ સરોવરના કિનારે બાળ ઘનશ્યામ પ્રભુને પધરાવી અને ચીસો પાડતું હતું કે આને મારી નાખો, આને ભરખી જાઓ, આનું ભક્ષણ કરી જાઓ, આનો વિનાશ કરી નાખો, આને ચૂસી ખાઓ. આમ રાડ્યો નાખતું હતું. હનુમાનજી મહારાજ છલાંગ મારીને પહોંચ્યા નારાયણ સરોવરના કિનારે. મોટું વિકરાળ રૂપ ધારણ કર્યું. ક્ષણ વારમાં તો પહાડ જેવું રૂપ ધારણ કર્યું અને પૂંછડું વધાર્યું, મોટું કર્યું, લાંબુ. પેલું પિશાચણીઓનો રાક્ષસીઓનું ગોળ કુંડાળું વળીને ટોળું ઉભું હતું. આખું પૂંછડું ફેરવી દીધું ગોળ ચારે. ખેડૂતો જેમ પેલો ઘાસનો ભારો બાંધે ને, પૂળો બાંધે ને, એમ આ પિશાચણીઓનું રાક્ષસીઓનું ટોળું હતું ને, પૂંછડાથી બાંધ્યો એનો મોટો જબર ભારો અને પૂંછડું કર્યું લાંબુ દૂર. ઘનશ્યામ પ્રભુને બીક ન લાગે, નાનકડા એવા બાળક છે ને. પૂંછડું કર્યું લાંબુ લાંબુ દૂર સુધી, ભારો કર્યો મોટો જબરદસ્ત વજનદાર, મોટો વિશાળ સ્વરૂપ ધારણ કરેલા હનુમાનજી મહારાજ બાલ ઘનશ્યામ પ્રભુ નારાયણ સરોવરના કિનારે પિશાચીણીઓએ પધરાવ્યા છે ત્યાં જઈને બે હાથ જોડીને કર્યા નમસ્કાર. પ્રભુ, આવવામાં વિલંબ થયો હોય તો ક્ષમા કરજો. આમ નમસ્કાર કરવા જ્યાં મસ્તક નીચે નમાયું ત્યાં પૂંછડું થયું આમ ઊંચું. એટલે ખિસકોલી બોલે ને, બોલે પૂંછડું ઊંચું થાય એમ હનુમાનજી મહારાજ મસ્તક નમાવે પૂંછડું ઊંચું થયું. પૂંછડું ઊંચું થયું અને પાછા આમ સીધા થયા. પૂંછડું પછડાણું નીચે પથ્થરોમાં અને ભારો બાંધેલો પેલો પિશાચીણી ને રાક્ષસીઓનું ટોળું હતું એ ફટકાણું નીચે. કોઈના માથું ફૂટી ગયું, કોઈના ટાંગા તૂટી ગયા, કોઈના મોઢમાંથી દાંત પડી ગયા. ચીસો પાડતી પાડતી રાડ્યો નાખવા મળી રાક્ષસીઓનું ટોળું. મંચમામ મંચમામ, અરે મને મૂકી દો, અરે મને મૂકી દો. આ વાનર આવ્યો છે છોડશે નહીં આપણને, આ બજરંગી આવ્યો છે છોડશે નહીં, ભાગો. પણ જવું કેમ? પૂંછડે બંધાયેલી પિશાચણીઓ રાક્ષસીઓ હાથ પગ ભાંગવા મળ્યા, માથું ફૂટ્યું, રુધિર મુખમાંથી વહેવા મળ્યું. એટલે રાડે રાડે નાખે છે. મંચમામ મંચમામ, અરે અમને મૂકી દો, હવે કોઈ દિવસ નહીં આવીએ. હનુમાનજી મહારાજ ઘનશ્યામ પ્રભુને બે હાથ જોડીને નમસ્કાર કરે. પ્રભુ, શું આજ્ઞા છે? ઘનશ્યામ પ્રભુ હનુમાનજી મહારાજને આંખના ઈશારાથી જ કહે છે. હા, કેટલાયની વાણી, કેટલાયના શબ્દો ઈશારા ઈશારામાં સમજી જાય. એનું નામ ચતુર. ઘનશ્યામ પ્રભુ કહે છે, હે હનુમાનજી મહારાજ, આ જન્મ અમારો કોઈને મારવા માટે નથી, સૌને તારવાના છે. કોઈને મારવો નથી. હો, એકને પણ મારવો નથી. રામાવતારમાં પેલી શૂર્પણખા આવી અને શૂર્પણખાને મારવી પડી. વિશ્વામિત્રજી આજ્ઞા કરી મારાને, એટલે મારવી પડી. અને જગતમાં કલંક લાગ્યું કે સ્ત્રીની હત્યા કરી. આ વખતે એવું નથી કરવું. કૃષ્ણ અવતારમાં પણ સ્ત્રી ભટકાણી. પહેલી આવી પૂતના, મારી નાખવા આવી. હું તો એના સ્તનપાન કરવા ગયો માં સમજીને, પણ એનું જ ઝેર એના સ્તનમાં ચડી ગયું અવળું. મારા મોઢામાં આવવાને બદલે અવળું ચાલ્યું. આ પરમાત્માની પાસે આવું જ થાય છે. અવળું થાય, બધું વિપરીત ફળ મળે. મારવા ગઈ હતી પૂતનાને, મૃત્યુ આવ્યું પૂતનાનું. જગતના જીવ માત્રને સમજી રાખવાનું છે.
ભગવાનની સામે જેવો સંકલ્પ કરીએ એનું વિપરીત ફળ, સામું ફળ મળે. દિવાલ હોય ને, દિવાલે આમ પાણીનો ફુવારો મારીએ, કોણ પલળે? સમજણ પડે છે ને? પોતે જ પલળવાનો વારો આવે, આમે જ પલળે. એમ ભગવાનને કોઈ શુભ સંકલ્પ કરે, કોઈ અશુભ સંકલ્પ કરે, એનું ફળ પોતાને જ મળે. શુભ સંકલ્પ કરે ને તોય પોતાને ફળ મળે, અશુભ કરે ને તોય પોતાને મળે. શુભ કરે સંકલ્પ, ખોદ કરજો તો ખરા, બધા કરો છો તો ખરા શુભ સંકલ્પ, પણ એનું ફળ મળે છે કે નહીં? સંકલ્પ કરો કે આજ મારે ભગવાનને દૂધપાક માલપુવા જમાડવા છે, અને સંકલ્પનું ફળ શું મળ્યું? દૂધપાક માલપુવા ખાવા મળ્યા. ભગવાન ખાઈ તો જતા નથી, થાળ ધરાવ્યો, ભગવાન ધરાવ્યા, પ્રસાદ મળ્યો. આ વિપરીત ફળ મળ્યું. ભગવાનની સામે, પરમાત્માની સામે કોઈ અશુભ સંકલ્પ કરે તો એને અશુભ ફળ મળે, કોઈ શુભ સંકલ્પ કરે એને શુભ ફળ મળે. કોઈ દૂધપાક માલપુવા ખવડાવવાનો સંકલ્પ કરે એને દૂધપાક માલપુવા મળે. કોઈ ભગવાનને એમ સંકલ્પ કરે કે આ મારા પ્રભુ, એને મારે સુવર્ણના આભૂષણો પહેરાવવા છે, હીરા મોતી માણેકના સુંદર વસ્ત્રો અને આભૂષણો ધારણ કરાવવા છે, આવો સંકલ્પ કરે એને પોતાને પણ હીરા મોતી વાળા આભૂષણો મળે. ત્યારે ભગવાનને ધરાવે, ભગવાનને આપે તો પોતાને મળે. કોઈ અશુભ સંકલ્પ કરે કે આ ભગવાનના ભગતડા બધા થઈને આમ કરવા મળ્યા છે ને આને તો આમ કર્યું હોય તો સારું, આને તો કાઢ્યા હોય તો પોતાને જવાનો વારો આવે ક્યાંથી? પરમાત્માની સામે જેવો જીવ જગતનો જીવ સંકલ્પ કરે એનું વિપરીત ફળ મળે, સામું ફળ મળે. એટલે ભગવાનની સામે સન્મુખ જઈને હંમેશા શુભ સંકલ્પ જ કરવો. કોઈ દિવસ અશુભ સંકલ્પ, ગમે તેવો પોતાનો શત્રુ હોય એનું પણ ભૂંડું થાય એવો સંકલ્પ ભગવાન આગળ ન કરવો, નહીં તો પોતાનું ભૂંડું થયા વગર ન રહે. પરમાત્માની આગળ જઈને જેવો સંકલ્પ કરે, જેવી માગણી કરે, જેવી ઈચ્છા કરે એવું ફળ પોતાને મળે. હનુમાનજી મહારાજ બે હાથ જોડી અને બાળ ઘનશ્યામ પ્રભુની પ્રાર્થના કરે, પ્રભુ શું આજ્ઞા છે? પરમાત્મા કહે છે કે હે હનુમાનજી, આ વખતનો મારો જન્મ સૌને તારવાનો છે, કોઈને મારવો નથી, એટલે છોડી મૂકો, મારશો નહીં. હનુમાનજી મહારાજને પ્રભુની આજ્ઞા થઈ, પણ હનુમાનજી મહારાજને એટલે બધી રીસ ચડી હતી કે મારા પ્રભુને હેરાન કરવા આ પિશાચણીઓ, રાક્ષસીઓ આવી છે, મારા પ્રભુના માતા પિતા ધર્મની ભક્તિને હેરાન કષ્ટ દુઃખ પહોંચાડે છે, એને એમને તો છોડી નથી મૂકી. ભલે પ્રભુએ આજ્ઞા કરી છે, મારીશ તો નહીં પણ છોડી તો ન મુકાય. એટલે હનુમાનજી મહારાજ રાજી થયા. એવો પ્રભુ તમે તો બહુ દયાળુ, કેટલી બધી દયા કરી, તમારા ઉપર અપકાર કરનાર, તમારું ભૂંડું ઈચ્છનાર, તમને નુકસાન પહોંચાડનારનું પણ તમે રક્ષણ કરવાની આજ્ઞા કરો છો, કેવા તમે દયાળુ. આમ કૂદકો માર્યો. હનુમાનજી મહારાજ રાજી થઈને તાળીઓ પાડતા પાડતા કૂદકો માર્યો અને પૂંછડું પછડાણું નીચે. પેલો ભારો બાંધેલો પિશાચીણીઓનો, રાક્ષસીઓનું રુધિરનું વહન કરતા કરતા કોઈના હાડકા ભાંગી ગયા, હાથ પગ તૂટી ગયા, ખોપરી તૂટી ગઈ, રાડ્યો રાડ નાખે, અરે મુંચમામ મુંચમામ. હનુમાનજી મહારાજ હસતા હસતા કે મૂકી દો, હા સાચી વાત છે, મૂકી દો, એમને ન મૂકું, બોલો. એટલે પેલી પિશાચણીઓ બે હાથ જોડી, રાક્ષસીઓ, ભૂત પ્રેત પિશાચણીઓ, બાળ ગ્રહોનો સમુદાય હનુમાનજી મહારાજને પ્રાર્થનાને વિનંતી કરીને કહે છે કે હે હનુમાનજી મહારાજ, હવે જો આજ છોડી દો ને તો આ છપૈયાના સામું ન જોઈએ, કોઈ દિવસ આ છપૈયા ગામમાં પગ ન મૂકીએ, છપૈયાની ભૂમિના સામું ન દ્રષ્ટિ કરીએ, હવે તો છોડી દો. હનુમાનજી મહારાજ રાજી થાય તો બહુ સારું કે છપૈયામાં ન આવવાનું તમે પ્રતિજ્ઞા કરો ને તો છોડી દો. રાજી થયા. રાજી થાય એટલે શું કરે? વાંદરનો સ્વભાવ છે ને, રાજી થાય એટલે શું કરે? હોપ કરતા કને કૂદકો મારે. હનુમાનજી મહારાજે હોપ કરતા કને કૂદકો માર્યો, પૂછડું પછડાનું હેઠું, અને પિશાચણીઓના જીવ જવા મળ્યા, રાડે રાડે નાખવા મળી, ત્રાસ થયો, હાડકા તૂટવા મળ્યા, પ્રાર્થના કરવા મળી કે હે હનુમાનજી મહારાજ છોડી દો. હનુમાનજી મહારાજ કેમ છોડી દઉં? હા હા છોડી દો, કે હવે આ તમારા ઘનશ્યામ જે ગામમાં પગ મૂકશે ને એ ગામમાં નહીં આવીએ. શું કહે છે
કે આ ઘનશ્યામ પ્રભુનો ચરણ જે ગામમાં પડશે એ ગામના સામો નહીં જોઈએ, એ ગામમાં નહીં આવીએ, છપૈયામાં તો નહીં આવીએ, પણ દુનિયાના કોઈ પણ ગામ છેડે જે ગામની અંદર આ ઘનશ્યામ પ્રભુ આવશે એ ગામમાં આ ભૂત પ્રેત પિશાચિણી ને બાલ ગ્રહોનું ટોળું હનુમાનજી મહારાજને વચન આપ્યું છે કે નહીં આવીએ. હનુમાનજી મહારાજ તો રાજી થયા કે હવે તો બહુ સારું, કે મજા આવે છે, કે ફરી માર્યો કૂદકો. હા, કૂદકો માર્યો. હનુમાનજી મહારાજે છલાંગ કરી મારીને કૂદકો મારીને ત્યાં નીચે આવ્યા ને, પૂછડું પથરાનું બરોબરનું હેઠું, એ પથ્થરમાં ભટકાણા, કોઈના માથા ફૂટવા મળ્યા, ટાંગા તૂટવા મળ્યા, કેડો ભાંગવા મળી, રુધિરનું વમન કરતી આ પિશાચણીઓને રાક્ષસીઓનું ભૂત પ્રેતોનું ટોળું, બરાળ ગ્રહોનું ટોળું હનુમાનજી મહારાજને કહે છે અરે હવે તો છોડી દો. હનુમાનજી મહારાજ કહે છે એમ છોડી દો, બોલો કંઈક બીજું બોલો. એટલે આ પિશાચણીઓને રાક્ષસીઓ કહે છે અરે હે હનુમાનજી મહારાજ, આ તમારા ઘનશ્યામ પ્રભુનો કોઈ ભગત, એનો કોઈ આશ્રિત, એનો કોઈ સત્સંગી, જેના કપાળમાં ઉર્ધ્વપુંડ્ર તિલક હશે અને ગળામાં તુલસીની બેવડી કંઠી ધારણ કરી હશે, એવો કોઈ ભક્ત જે ગામમાં હશે ને એ ગામમાં નહીં જઈએ. હનુમાનજી મહારાજ તો બહુ રાજી થયા, તો બહુ સારું કે લે, ભગવાન હશે ક્યાંય નહીં આવે, ભગવાનનો આ ભક્ત હશે ક્યાંય નહીં આવે, વચન બહુ રાજી થયા. એવા રાજી થયા, મારી છલાંગ કૂદકો માર્યો અને પેલી પિશાચણીઓના જીવ જવા મળ્યા, ત્રાસ ઉત્પન્ન થયો, મંચમામ કરવા મળી. હનુમાનજી મહારાજ કહે છે મૂકી દો, પણ હજી કંઈક બોલો, સાંભળવાની મજા આવે છે. પિશાચણીઓને રાક્ષસીઓ કહે છે કે હે હનુમાનજી મહારાજ, આ તમારા ઘનશ્યામ પ્રભુનો કોઈ ભક્ત જે ઘરમાં પગ મૂકશે, આ ઘનશ્યામ પ્રભુનો કોઈ આશ્રિત સંત, એનો કોઈ સત્સંગી જે ઘરમાં પધરામણી કરશે ને પગ મૂકશે, જે ગામમાં રહેતો હશે એ ગામમાં નહીં આવીએ, એ ઘરમાં નહીં પ્રવેશ કરીએ, એટલે તો મૂકો. હનુમાનજી મહારાજ રાજી થઈ ગયા કે હો આ ઘનશ્યામ પ્રભુ જ્યાં ઘરમાં નિવાસ કરશે, આ ઘનશ્યામ પ્રભુની મૂર્તિ જે ઘરમાં હશે એ ઘરમાં નહીં આવે, અને આ ઘનશ્યામ પ્રભુનો ભક્ત, એનો આશ્રિત, એનો સત્સંગી, એનો સંત જે ઘરમાં પગ મૂકશે, જે ગામમાં જશે એ ગામમાં પણ નહીં આવવાનું આ પિશાચણીઓ વચન આપે છે, પ્રતિજ્ઞા કરે છે. અને ઘનશ્યામ પ્રભુ કહે છે કે હનુમાનજી હવે બહુ મોટું થઈ ગયું, મૂકી દો. અને હનુમાનજી મહારાજે રાજી થઈ અને પૂંછડાનું જ્યાં બંધન છૂટું કર્યું ને, પેલી પિશાચણીઓ, રાક્ષસીઓ, ભૂત પ્રેતોનું ટોળું હતું ને, મુઠ્ઠીઓ વાળીને જાય પલાયન કરી ગયું. હનુમાનજી મહારાજને વચન આપીને ગયું છે કે આ ઘનશ્યામ પ્રભુનો આશ્રિત એવો કોઈ સત્સંગી હોય, ત્યાં ભૂત ન આવે, ત્યાં પ્રેત ન આવે, ત્યાં બ્રહ્મ રાક્ષસ ન આવે, ત્યાં બાળ ગ્રહોનો પ્રવેશ ન થાય. સ્વામિનારાયણનો સત્સંગી, સ્વામિનારાયણના સંત જે ગામમાં આવ્યા હોય, જે ઘરમાં પગ મૂકે, સ્વામિનારાયણનો સત્સંગી જે ઘરમાં રહેતો હોય, જે ઘરમાં પગ મૂકે, ત્યાં ભૂત પ્રેત કે પિશાચ કે બ્રહ્મ રાક્ષસ કે બાળ ગ્રહોનો સમુદાય હોય તો ભાગી જાય, આવે એનો. આ વચન આપ્યું છે હનુમાનજી મહારાજને. કોને વચન આપ્યું છે યાદ રાખજો, આપણને નથી આપ્યું, આપણાથી તો ન ભાગે, પણ હનુમાનજી મહારાજને વચન આપ્યું છે. અને એ વચનનો જો ભંગ થાય તો હનુમાનજી મહારાજ ચલાવી લે એવા નથી, એના ભૂક્કા બોલાવી નાખે. એટલે સ્વામિનારાયણના સત્સંગીના ઘરમાં કોઈ દિવસ ભૂત પ્રેત કે બ્રહ્મ રાક્ષસ આવે જ નહીં, એ હનુમાનજી મહારાજે જવાબદારી લીધી છે. કાચો પોચો હોય અને આવે, કાચા પોચા ન રહેવું. સ્વામિનારાયણના આશ્રિત છીએ, ગળામાં કંઠી પહેરી છે, કપાળમાં તિલક ચાંદલો કર્યો છે, ભૂત શેનું આવે, પ્રેત શેનું આવે, બ્રહ્મ રાક્ષસ શેનું આવે, મંત્ર તંત્ર શેનું આવે, કામણ ટુમણ આવે શેનું? હનુમાનજી મહારાજ રક્ષણ કરવા વાળા બેઠા છે. હનુમાનજી મહારાજે વચન આપ્યું છે કોઈ ભૂત પ્રેત ન આવે કે પિતૃઓ ન આવે. હા, જગતમાં ધતિંગ બધા બહુ ચાલતા હોય, જગતના લોકોને છેતરવાના પ્રયત્નો, ભોળા લોકોને ભરમાવવાના અંધશ્રદ્ધાના પ્રયત્નો જગતમાં થતા હોય, સ્વામિનારાયણ ભગવાને તેને નિર્મૂળ કરી નાખ્યા છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે અમારો આશ્રિત થાય તેના હૃદયમાંથી અંધશ્રદ્ધા, ભૂત પ્રેત બ્રહ્મ રાક્ષસ કે પિતૃઓનો દોષ કે પિતૃ નડે છે, ફલાણો નડે છે, શેનો નડે?
પિતૃ નડતો હોય તો પિતૃ શેનો કહેવાય, વડવો શેનો કહેવાય? એ કઈ ભૂંડું કરવા થોડો આવે. અને સત્સંગી થયો, સ્વામિનારાયણ નો આશ્રિત થયો, એનો બાપ દાદો ભૂત પ્રેત થયો હોય ને તો શાસ્ત્ર એમ કહે છે 71 પેઢીઓનો સગો હોય તો એ નરકમાંથી છૂટી અને સ્વર્ગમાં જાય તો એ વળી રખડવાનું એના માથે શેનું આવે? આ તો લોકોને ભરમાવવા માટે, પોતાની ખીચડી રાંધી ખાવા માટે, પકાવવા માટેના લોકોને પ્રચાર ને પ્રચાર કરે કે અમે આવું કરી દઈશું, તમારું ભૂત પ્રેત, તમારા પિતૃઓનું કલ્યાણ કરી દઈશું. તો ભગવાન શું કરવાના? અત્યાર સુધી ભગવાનનું ભજન કર્યું, ભગવાનના આશ્રિત થયા, સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી થયા અને એનું ભજન કરીએ છીએ, એનું ફળ શું? જો પિતૃઓ નરકમાં પડ્યા હોય તો, પિતૃઓને જો દુઃખ મળતું હોય તો સત્સંગ કરેલો કામનું શું? સ્વામિનારાયણ ભગવાન એવું કહે છે કે આ ઉદ્ધવ સંપ્રદાયનો આશ્રિત થાય, કપાળમાં તિલક ચાંદલો ધારણ કરે, કંઠમાં તુલસીની બેબડી માળા ધારણ કરે, એને 1-2 પેઢીનો સગો સંબંધીને 71 પેઢી પૂર્વની ને 71 પેઢી પછીની એનો પણ જો સંબંધ થાય તો એને અમે 84 પ્રકારના નરકમાંથી ઉગારી અને ભગવાનના ધામમાં તેડી જાય. એની ભૂંડી દશા ના હોય. આ હનુમાનજી મહારાજને ભૂત પ્રેતો બ્રહ્મ રાક્ષસ અને પિશાચણીઓ વચન આપ્યું છે કે આ સ્વામિનારાયણનો આશ્રિત, આ બાલ ઘનશ્યામ પ્રભુનો કોઈ સત્સંગી હશે, એ ગામમાં, એ નગરમાં, એ ઘરમાં પ્રવેશ નહીં કરીએ. આ સુરવીરતાનું બળ પરમાત્મા મળ્યા છે, ભગવાન મળ્યા છે, એનો જો કેફ ન હોય, એનો જો પાવર ન હોય તો એ ભગવાન મળ્યા કામના શું? આવા ભગવાન મળ્યા છે, એના આશ્રિત બન્યા છીએ. તો પેલા ગોલીના ગામના 4 તપોધન બ્રાહ્મણો ભીમો, વિશ્રામ અને રઘો કેવા બળવાન! સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી થયા, કંઠી બાંધી. અમોઘાનંદ સ્વામીએ કંઠી બાંધી, આજથી તમે સ્વામિનારાયણના સત્સંગી જાઓ, તમને ભૂત પ્રેત કે બ્રહ્મ રાક્ષસ તમને જોઈને ભાગશે. આ સ્વામિનારાયણ નું નામ લેજો. ગામ આખામાં આ 4 ભાઈ સત્સંગી થયા, કોઈ બીજો સત્સંગી નહીં. બોલીના ગામ કઠિયાવાડનું હજી વિદ્યમાન છે. આ 4 ભાઈઓ છે તો બ્રાહ્મણ, પણ ખેતીનો ધંધો કરે. સવારના પરમાં ખેતર જતા હતા. 4 ભાઈઓ હાથમાં કોદાળી, પાવડો, ખપાળીના ખેતરમાં જવાના હથિયારો લઈ અને સવારના પરમાં સૂર્યોદય થયો, નાય જોઈને ભગવાનની પૂજા કરી, કપાળમાં તિલક ચાંદલો કરી અને ખેતીનું કામ કરવા જતા હતા. ગામની બહાર નીકળ્યા તો 4 જમ હામાં મળ્યા. મોટા ભયંકર વિકરાળ આકૃતિ વાળા, શાસ્ત્રોમાં જેવું વર્ણન કરેલું છે ને એવું, મોટા મોટા શિંગડા વાળા, હાથમાં ધારદાર હથિયારો, કાળા કાજળના પહાડ જેવા શરીર વાળા. પેલો ભીમો, વિશ્રામ, 2 ભાઈ કહે છે ભાઈ આ કોણ? આપણા ગામના તો નથી લાગતા. તો પેલો ભીમો કહે છે આ તો જમડા લાગે છે, જમડા, પણ આપણા ગામમાં કેમ જાય છે? જો તો ઉભા રહ્યા, ખેતરે જવાનું બંધ રાખીને રસ્તામાં ઉભા રહ્યા. શું કરવા જાય જોઈએ તો ખરા આપણા ગામમાં. આ 4 જમ ગયા ગામમાં, ગોલીડા ગામમાં. અને એક ડોશી, જેને કોઈ દિવસ સ્વામિનારાયણનું તો નામે સાંભળ્યું નથી, કોઈ દિવસ રામનું નામ લીધું નથી મોઢામાંથી, કોઈ દિવસ શ્રી કૃષ્ણ એવો શબ્દ બોલી નથી, એવી ડોશી મરવા પડેલી. 80-90 વર્ષની ડોશી, આખી જિંદગી અધર્મ જ કરેલો, દુનિયા આખીની નિંદા ને ટીકા. પાપ કઈ હાથેથી જ થાય છે એવું નહીં. આ જીભથી જેટલું પાપ થાય ને એટલું હાથેથી ન થઈ શકે. અને આ ડોશી આખા દુનિયાની નિંદા અને ટીકા કરે, બધાનું પાપ એના માથે ચોટે. દુનિયા આખીની નિંદા કરવાની, ટીકા કરવાની, કુથલી કરવાની, અને પછી વ્યસનમાં તો પૂરી, બજર ને ચીંકણી નાકમાં દાઢમાં બધે ભરાયા કરે, આખો દિવસ આ જ ધંધો, કોઈ દિવસ શુભ સંકલ્પ ન થાય. આ ડોશીને 4 જમેનો અંતકાળ આવ્યો, પકડીને બાંધીને લઈને જતા હતા જમપુરીમાં. પેલો ભીમો અને વિશ્રામ અને રઘુ આ ઉભા રહ્યા. ગામમાંથી ડોશીને બાંધીને લઈને ચીસો પાડતી ડોશીને ઉપાડીને લઈ જાય ટીંગા ટોળી કરી. એટલે ભીમો ને વિશ્રામ તો ઉભા રહ્યા, કેલા તો આપણા ગામના ડોશી કે. વિશ્રામ કહે છે આ જમડા લઈ જાય છે તો બરોબર કે, આ ડોશી તો છે એ લાગની જ કે, કોઈ દિવસ ભગવાનનું નામ લેતી નથી, કોઈ દિવસ સારો વિચાર કરતી નથી,
એવી ડોશી તો જમપુરીને યોગ્ય જ હોય ને. ભીમો કહે છે એ બધી વાત સાચી, પણ આ ડોશી આજ એક દિવસ ગઈ, એક દિવસ જો જમડા આપણા ગામમાંથી એક ડોશીને લઈ જશે તો આ જમડા પેદા પડી જશે, બીજા દિવસે બીજાને લઈ જશે, ત્રીજા દિવસે ત્રીજાને લઈ જશે. આપણા ગામમાં જમડાને પેદા પડવા દેવા નથી. પેલો ભીમો કહે છે તો શું કરો? વિશ્રામ કે ઉપાડ ખપાળી કે, અને ખપાળીને કોદાળીને હાથમાં પાવડો ખરપ્યો જે કઈ હતું ને લઈને પહોંચ્યા. પેલા જમણી પાસે બાથમ બાથ આવી પડ્યા, મારામારી કરવા માંડી પડ્યા. 4 ભાઈ ને 4 જમ. પેલા જમના કોઈના દાંત ભાંગી નાખ્યા, કોઈનું માથું ફોડી નાખ્યું, રુધિરનું વમન કરતા કરતા ભાગ્યા ડોશીને મૂકી. ડોશી તો ગઈ પાછી જાગી. મરવા પડેલી મરી ગયેલી ડોશી પાછી ઉભી થઈ. ખબર પડી કે આ તો પેલા ધીમાએ અને વિશ્રામે બચાવી મને, નહીતર જમડા લઈ જતા હતા. પણ પેલા 4 જમડાને હાથ પગ ભાંગી ગયા, દાંત તૂટી ગયા. રોઈનું વમન કરતા કરતા જઈને ધર્મરાજાને ફરિયાદ કરી કે અમે ગોલીના ગામની ઓલી દુષ્ટ પાપી ડોશીને લેવા ગયા હતા, 4 જણાએ અમને મારે આ દશા કરી. ધર્મરાજા કહે છે જો એ કોના ભગત છે? જ્યાં સ્વામિનારાયણનો ભક્ત રહેતો હોય ત્યાં તમારે દૂરથી ભાગવું, ત્યાં મારું કઈ હાલે એમ નથી. એ તમારું જે થયું તે હવે તમારે ચેતી જવાનું. જ્યાં સ્વામિનારાયણનું સ્મરણ થતું હોય, જે ઘરમાં જે ગામમાં સ્વામિનારાયણના ભક્ત રહેતા હોય ત્યાં ધર્મદેવ યમરાજા પણ એમના પાર્ષદોને સૈનિકોને કહે છે તમારે જવું નહીં, માર પડશે તો મારી કોઈ જવાબદારી નહીં. એ તો મારે એવા છે, એવા બળવાન. આમ ભગવાનની ભક્તિનો કેફ અને બળ ન હોય તો એ ભગવાનના આશ્રિત થયા શું કામનું? એ બળ જોઈએ, કેફ જોઈએ. અમે કોના છીએ? કોનું ભજન કરીએ છીએ? સર્વ અવતારના અવતારી ભગવાન પુરુષોત્તમ નારાયણ, પૂર્ણ પુરુષોત્તમ નારાયણના આશ્રિત છીએ. અને શિર સાટે એ ભગવાનની ભક્તિ એનો સત્સંગ એ અમારું મસ્તક જવું હોય તો ભલે જાય, પણ એ સત્સંગ ન જાય, એ સંપ્રદાયનો આશ્રિત પણ ન મટે. આવો જેને કેફ હોય એને અક્ષરધામમાં જતા કોઈ રોકી ન શકે. એ તો ભગવાનના ધામમાં છતાં દેહે બેઠો છે, છતાં દેહે ભલે મનુષ્ય દેહમાં છે, પણ આવો જેને કેફ છે, આવો જેને પોતાના ઈષ્ટદેવનો પોતાના ભગવાનનો પાવર છે, એ પાવર અને એ કેફ એને દુઃખ માત્ર છોડાવી મૂકી અને આ સંસારની માયા અને બંધનને છોડાવી છતાં દેહ જ જાણે ભગવાનના ધામમાં બેઠો છે એવું સુખ એને મળે. સુવ્રત નામના મહામુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે કોટરા આદિક પિશાચણીઓ હનુમાનજી મહારાજે પૂછડું જ્યાં સહેજ ઢીલું કર્યું ને મુઠ્ઠીઓ વાળીને ભાગી ગઈ છે તો હજી સુધી આવી જ નથી. હો જ્યાં સ્વામિનારાયણનો સત્સંગી હોય બાલ ઘનશ્યામનો આશ્રિત ક્યાંય નથી આવતી. હનુમાનજી મહારાજ બાલ ઘનશ્યામ પ્રભુના સ્વરૂપને ગોદમાં તેડી લીધા. હનુમાનજી મહારાજને આનંદ આનંદ થઈ ગયો. કહો મારા ઈષ્ટદેવનું આ બાળ સ્વરૂપ. મર્યાદા પુરુષોત્તમ પ્રભુ રામની તો બહુ સેવા કરી, પણ એ તો રાજાધિરાજ હતા, મારા સ્વામી. અને કેવા આજાન બાહુ અને બળવાન એની હું સેવા કરતો હતો, પણ આ નાનકડા એવા બાળ સ્વરૂપને ગોદમાં તેડવાનો આનંદ તો આજ મળે. એ બાળ પરમાત્માના સ્વરૂપને સાચી ચર્ચા લગાડી અને હનુમાનજી મહારાજ એવા પરમાત્માના સ્વરૂપમાં નિમગ્ન બની ગયા. ગળે લગાડ્યા છે, મસ્તક ઉપર લગાડ્યા, ચરણ પોતાના મસ્તક ઉપર ધારણ કરી અને પ્રભુને પ્રાર્થના કરે કે હે પરમાત્મા બસ આવું ને આવું સુખ મને આપજો. હનુમાનજી મહારાજ તો દેહનો ભાન ભૂલી ગયા, નાચવા મંડી પડ્યા છે. પરમાત્માનો સ્પર્શ થયો, પરમાત્માના બાળ સ્વરૂપનો સ્પર્શ થયો અને ગાત્રો રોમાંચિત બની ગયા. હર્ષ ઘેરા બની ગયેલા, આનંદમાં આવી ગયેલા હનુમાનજી મહારાજ નાચતા કૂદતા. હનુમાનજી મહારાજ નારાયણ સરોવરના કિનારે એ નાચવા ને કૂદવા મળ્યા છે. ઘનશ્યામ પ્રભુ ધીમે રહીને કહે છે અરે હનુમાનજી મહારાજ તમે અહીંયા નાચો છો, કૂદો છો, પણ પેલા મારા માતા પિતા રો કકળ કરી કરીને પ્રાણ ગુમાવી દેશે મારા વિયોગમાં. જ્યાં ધર્મ અને ભક્તિનું સ્મરણ થયું એટલે હનુમાનજી મહારાજ તરત છલાંગ મારી આકાશ માર્ગે બાળ પરમાત્માના સ્વરૂપને ગોદમાં તેડીને લઈ અને ધર્મદેવને સોંપ્યા.
હનુમાનજી મહારાજ ધર્મદેવને પરમાત્માના એ બાળ સ્વરૂપને સોંપી અને દિવ્ય સ્વરૂપ ધારણ કરેલા હનુમાનજી મહારાજ ધર્મ અને ભક્તિને કહે છે કે હે ધર્મદેવ, હે ભક્તિ માતા, આ તમારા પુત્ર ઘનશ્યામ એ તો સાક્ષાત પરમાત્મા છે. જગતની કોઈ તાકાત એમનો વાળ પણ વાંકો કરી શકે તેમ નથી. એ તો પરમાત્મા છે. મનુષ્ય શરીર ધારણ કરીને પ્રગટ થયા છે. મનુષ્ય લીલા કરે છે અને એ મનુષ્ય લીલા કરનારા પરબ્રહ્મ પરમાત્મા એ ભગવાન પુરુષોત્તમ નારાયણની લીલા, એનું ચરિત્ર જો આ જગતના જીવાત્માના હૃદયમાં યાદ રહી જાય ને તો અંત સમયે એનું સ્મરણ થઈ આવે તો અક્ષરધામની પ્રાપ્તિ કરાવનારા પ્રભુના ચરિત્ર છે. એક પણ મનુષ્ય ચરિત્રનું સ્મરણ થઈ આવે અને એનો જો અંત સમયે યાદ આવી જાય તો આ જીવાત્માને મહાન મોટી પદવી એવી અક્ષરધામની પદવી મળી જાય. અક્ષર મુક્તની સંજ્ઞા એને પ્રાપ્ત થઈ જાય. એવા એ આ પરમાત્મા ભગવાન પુરુષોત્તમ નારાયણ છે. આ તમારા પુત્ર કોઈ સાધારણ મનુષ્ય નથી, કોઈ સાધારણ દેવ નથી, એ તો સાક્ષાત પરમાત્મા છે. હનુમાનજી મહારાજ ધર્મ અને ભક્તિને એમના બાળ પરમાત્માને સોંપી અને બે હાથ જોડી વંદન કરીને પ્રભુને પ્રાર્થના કરી, પ્રભુ જ્યારે પણ મારી સેવાની જરૂર પડે મને જરૂર આજ્ઞા કરજો. આંખના ઈશારાથી જ બાળ ઘનશ્યામ પ્રભુ હનુમાનજી મહારાજને વિદાય આપી છે કે હવે જાઓ તમે, હવે અમે અહીંયા બરોબર છીએ માતા પિતાના હાથમાં. બાળ ઘનશ્યામ પ્રભુ અદૃશ્ય થયા ને એટલે ભક્તિ દેવી અને ધર્મ દેવી કેટલીય બાધાઓ કરવા માંડી, કેટલીય માનતાઓ કરી કે અમારા પુત્રનું કઈ અમંગલ ન થાય, અમારા પુત્ર મને પાછા ક્ષેમ કુશળ મળી જાય. એટલે કેટલીક માનતાઓ જગતમાં તરત કંઈક થોડોક તાવ આવે, કંઈક થોડુંક થાય એટલે બધા કરે છે ને બાધાઓ. કોઈ જેતલપુરની બાધા કરે, કોઈ સારંગપુરની કરે, કોઈ વડતાલની કરે, કોઈ નરનારાયણ દેવની બાધા રાખે, કોઈ માનતા કરે, આમ થાળ કરાવીશું, આમ દર્શન કરીશું, આમ જઈને પગે ચાલીને દર્શન કરવા જઈશું, આમ જાત જાતની બાધાઓ. હનુમાનજી મહારાજની પણ બાધા ધર્મદેવે કરી છે કે અમારા કુળદેવ હનુમાનજી મહારાજ જો અમારા પુત્ર ઘનશ્યામ પ્રભુને ક્ષેમ કુશળ પાછા તેડી લાવશે તો સવામણ સુખડી કરી અને હનુમાન ગઢીના મંદિરમાં થાળ ધરાવીશું. આવી બાધા કરી. તો ભક્તિ માતાએ વળી બીજી બાધા કરી, બીજી માનતા રાખી. આમ જાત જાતની માનતા ને બાધાઓ કરી. ઘનશ્યામ પ્રભુ ક્ષેમ કુશળ પાછા આવ્યા છે એટલે ધર્મ ને ભક્તિ ને આનંદ આનંદ થઈ ગયો. ગાયનું પૂંછડું ફેરવી અને વિઘ્ન ટાળ્યું, ગૌમૂત્ર છાંટ્યું અને જે કઈ વિઘ્ન આવવાનું હતું એ વિઘ્નને દૂર કરવા માટે વિઘ્ન વિનાયક દેવ ગણપતિજી મહારાજનું સ્મરણ કર્યું. વિઘ્નેશ વિઘ્ન ચય ખંડન નામ ધેય શ્રી શંકરાત્મજ સુરાધિપ વંદ્ય પાદ દુર્ગા મહાવ્રત ફલાખિલ મંગલાત્મન વિઘ્નમ મમાપહર સિદ્ધિ વિનાયક સ્વં. હે સિદ્ધિ અને રિદ્ધિના દાતા, હે વિનાયક દેવતા ગણપતિજી મહારાજ, અમારા પુત્રના જીવનમાં કે અમારા જીવનમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન આવવાનું હોય તો હે વિઘ્નના અધિષ્ઠાતા દેવ ગણપતિજી મહારાજ વિઘ્નોને દૂર કરજો. આમ કેટલીક બાધાઓ કરી અને કેટલાક દાનો આપ્યા. સુરત નામના મહામુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે પરમાત્માનું પ્રાગટ્ય થયું અને એ પરમાત્માના દિવ્ય સ્વરૂપના દર્શન કરી છપૈયાના નાગરિકોને જે સુખ મળતું હતું, જે આનંદ મળતો હતો, એ આનંદ, એ સુખની કોઈ સીમા ન હતી. પિશાચણી આદિક રાક્ષસીઓને ભગાડી હનુમાનજી મહારાજે બાલ ઘનશ્યામ પ્રભુના રક્ષા કરી, ઘનશ્યામ પ્રભુને તેડીને લાવ્યા. એ કેટલાક ઋષિ મુનિઓ, કેટલાક તપસ્વીઓ, કેટલાક મોટા મોટા યોગીઓ જે સમાધિમાં બેઠેલા હતા, અષ્ટાંગ યોગની સાધના કરી યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ સુધી પહોંચેલા એવા યોગીઓને સમાધિમાં આ પરમાત્માના બાળ સ્વરૂપના દર્શન થવા મળ્યા.
સમાધિમાં પરમાત્માના બાળ સ્વરૂપના દર્શન થયા કે હનુમાનજી મહારાજ જેને તેડીને લાવ્યા છે એ સાધારણ બાળક નથી, જેનું આપણે ધ્યાન કરીએ છીએ, જેના એક સ્વરૂપની ઝાંખી મેળવવા માટે આપણે આખી જિંદગી વિતાવી દીધી છે, એ પરમાત્મા એ બાળ સ્વરૂપ ધારણ કર્યું છે. અને છપૈયાના નાગરિકો ધર્મદેવ જેની સેવા કરે છે, જેને ગોદમાં તેડીને રમાડે છે, એવા પરમાત્માના એ બાળ સ્વરૂપના દર્શન કરવાની, એ પરમાત્માના સ્વરૂપનો સ્પર્શ કરવાની દેવતાઓને, ઋષિ મુનિઓને, આ મોટા મોટા યોગીઓને, તપસ્વીઓને, સિદ્ધ પુરુષોને મનમાં લાલચ થઈ. એ પરમાત્માના સ્વરૂપના દર્શન, જે સમાધિમાં દર્શન થાય છે ને જે આનંદ મળે છે, આખી જિંદગી વિતાવી દે સાધના કરતા કરતા, યમ સાધના કરે, નિયમની સાધના કરે, યમ નિયમ અને આસન સિદ્ધ કરતા કરતા તો જિંદગી પૂરી થઈ જાય. પ્રાણાયામ ને પ્રત્યાહાર ને સિદ્ધ કરે, ધારણાને સિદ્ધ કરે, ધ્યાન સિદ્ધ થતા થતા તો 100 વર્ષ વીતી જાય ત્યારે ધ્યાન સિદ્ધ થાય. એમને એમ ધ્યાનની સિદ્ધિ પ્રાપ્તિ થતી નથી. આપણે તો આંખ વીંચીને ધ્યાન કરવા બેસીએ ને, હા આપણે બધા કરીએ છીએ, તમે કરતા. આંખ મીચો શું દેખાય? અંધારું. ધ્યાન સિદ્ધ તેને કહેવાય કે આંખ મીચે ને પરમાત્માનું સ્વરૂપ દેખાય. આંખ ઉઘાડે અને અંધારું દેખાય. આંખ ઉઘાડે ને જગત બધું માયામય છે, અજ્ઞાનમય, એટલે અંધારું લાગે. આંખ બંધ કરે અને પરમાત્માના સ્વરૂપના દર્શન થાય. તેજ તેજ દેખાય, બ્રહ્મ તેજ દેખાય, અને એ બ્રહ્મ તેજમાં પરબ્રહ્મ પરમાત્મા ભગવાન પુરુષોત્તમ નારાયણના સ્વરૂપના દર્શન થાય. એનું નામ કહેવાય ધ્યાન. એવું સિદ્ધ કરતા કરતા જિંદગી વીતી જાય. હો એમને એમ ન થાય ધ્યાન. કેટલાક મોટા મોટા યોગી મહાત્માઓ, તપસ્વીઓ ધ્યાન કરવા બેસે ને, આમ પલાઠી વાળીને બેસી ગયા હોય, એ કઈ 1-2 કલાકમાં ધ્યાન ન થાય. દિવસોના દિવસો બેસી રે, કલાકોના કલાકો બેસી રે. આપણે તો 2 કલાક બેસવું હોય તો ટાંગા ઊંચા નીચા કરવા પડે, આમથી તેમ આઘું પાછું થવું પડે. એમાં ધ્યાન ક્યાંથી થાય? પેલા યમ સિદ્ધ કરવો પડે, નિયમ સિદ્ધ કરે ત્યારે શરીર કામ કરતું થાય. નહીતર ન ખાવાનો નિયમ હોય, ન ઇન્દ્રિયોને યમન કર્યું હોય, અને ધ્યાન કરવા બેસે ને એટલે પેલું બધું અંદર ભર્યું હોય, મારે ઉચાળો, ઉભો થા કે અહીં ક્યાં બેઠો છે, અને ઇન્દ્રિયો ચારે બાજુથી ગોદા મારે. ચારે બાજુથી 11 ઇન્દ્રિયો છે, ચારે બાજુથી જીવને ગોદા મારે. એક બાજુથી ચક્ષુર ઇન્દ્રિય, બીજી બાજુથી શ્રવણ ઇન્દ્રિય, હા ગ્રાણ ઇન્દ્રિય, આ બધી જ ગોદા મારે. ઉભો થાય કેમ બેસી ગયો ધ્યાન કરવા? એ ઇન્દ્રિયોનું યમન કરવું પડે, પછી શરીરને નિયમનમાં કરવું પડે. એને એટલું જ ખાવા દેવાનું, એટલો જ ખોરાક દેવાનો, એટલો જ સુવા દેવાનું, એટલું જ હાલવા દેવાનું, એટલું ચાલવા દેવાનું, એટલું બેસાડવાનું. આનું નામ કહેવાય નિયમ. એ નિયમ હોય તો આસન સિદ્ધ થાય. આસન એટલે બેસવું, પલાઠી વાળીને બેસવું છે. યોગના ઘણા બધા પ્રકારના આસનો છે. એ આસન સિદ્ધ કેમ થાય? યમ અને નિયમ સિદ્ધ કર્યો હોય તો આસન સિદ્ધ થાય. યમ નિયમનું ઠેકાણું ન હોય ને કહે છે હું આસન કરું. આસન કરવા બેસવું હોય, આસન સિદ્ધ. એક જ આસન ને સિદ્ધ કરો ને, પેલા 5 કલાક એક આસને બેસો ત્યારે એ આસન સિદ્ધ થયું કહેવાય. હવે 5 કલાક બેસવું હોય તો કેટલી બધી અકળામણ થવા મળે. એક આસન નો સિદ્ધ થયું હોય બીજા 1000 આસન ની કલ્પના કરવા જાય, ક્યાંથી થવાના? એ આસન સિદ્ધ કરવું પડે, અને એ સિદ્ધ કરતા કરતા જિંદગી પૂરી વીતી જાય ત્યારે સમાધિ થાય. અને એ સમાધિમાં એકાદ વખત જો પરમાત્માના સ્વરૂપની ઝાંખી થઈ જાય તો એ સિદ્ધ યોગી થઈ ગયો. એને પછી બીજું કઈ કરવાનું બાકી ન રહે. એવા યોગી, એવા તપસ્વીઓ વિચાર કરે કે આખી જિંદગી જેની એક ઝાંખી મેળવવા આપણે વિતાવી દઈએ, એ પરમાત્મા બાળ સ્વરૂપ ધારણ કરી અને છપૈયાના નાગરિકો, છપૈયાની સ્ત્રીઓ જેને રમાડે છે, ધર્મ અને ભક્તિ જેને ગોદમાં તેડીને રમાડે છે, એ પ્રભુના દર્શન કરવા જવું છે, પરમાત્માના દર્શન કરવા જવું છે. પરમાત્માના દર્શન કરવા માટે સુરત નામના મહામુનિ કહે છે, જેમ જેમ પ્રભુ દિવસો વીતતા જાય છે, મહિનાઓ વીતતા જાય છે, એમ એ પરમાત્માનો જે સ્વરૂપ, બાળ સ્વરૂપ છે, એની જે કમનીયતા, એ બાળ સ્વરૂપનું જે રમણીય મુખ, પૂર્ણિમાના ચંદ્ર જેવું મુખ વિકસિત થતું થતું જગત આખાને
છપૈયાના નાગરિકોને સુખ આપે છે, જગત આખાના દેવતાઓને, ત્રિલોકીના દેવતાઓને, યક્ષ ગંધર્વ અને કિન્નરોને, જેને જેને પરમાત્માના સ્વરૂપની ઝાંખી થાય છે એના આનંદની કોઈ સીમા રહેતી નથી. એવો આનંદ મળે છે, એવો આનંદ મળે છે એ બાળ ઘનશ્યામ પ્રભુના સ્વરૂપમાં અલૌકિક સ્વાભાવિક એવો આનંદ રહ્યો છે. ક્યાંય લેવા જેવો પડતો નથી, ક્યાંય માગવા જેવો પડતો નથી. સ્વાભાવિક આનંદ છે એ પરમાત્માનું સ્વરૂપ સ્વાભાવિક જ આનંદ સ્વરૂપ છે. એનો જે સ્પર્શ કરે એને આનંદ 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 વ્યાપી જાય. એ પરમાત્માના સ્વરૂપના દર્શન માટે ભક્તિ દેવી બાળ ઘનશ્યામ પ્રભુને ગોદમાં તેડી અને ધર્મદેવના આંગણે છપૈયાની સ્ત્રીઓની સાથે આનંદ કિલોલી પરમાત્માના સ્વરૂપને વાત્સલ્યનું સુખ મળતું હોય, આનંદ આપતા હોય કેટલાક દેવતાઓ, મોટા મોટા લોકપાલો એ પરમાત્માના સ્વરૂપના દર્શન કરવા આવવું છે. પણ કેમ આવવું? કોઈ ઓળખી જાય તો, કોઈ જાણી જાય તો. એટલે કેટલાક તો પશુ પક્ષીનું રૂપ ધારણ કરીને આવે, કેટલાક દેવતાઓ મોટા મોટા સિદ્ધો અને તપસ્વીઓ કોઈ ભિક્ષુકનું રૂપ ધારણ કરીને આવે છે, કોઈ ફળ વેચનારનું રૂપ ધારણ કરીને આવે, કોઈ યાચક બનીને આવે, કોઈ ભિખારી બનીને આવે, કોઈ વેપારી બનીને આવે, કોઈ ફળ વેચવા આવે, કોઈ કાપડ વેચવા આવે, કોઈ આભૂષણો વેચવા આવે અને ધર્મદેવના આંગણે આવી ભક્તિ માતાના ગોદમાં રહેલા એ બાળ ઘનશ્યામ પ્રભુના દર્શન કરી એમને વંદન કરી અને ચાલ્યા જાય. કેટલાક તો વેપારીઓ આવે છે, સુંદર સારા સારા આભૂષણો અને વસ્ત્રો લઈ લઈને આવે, રમકડાઓ લઈને આવે, કોઈ ફળ લઈને આવે અને ઘનશ્યામ પ્રભુના દર્શન થાય એટલે કોઈ ફળ મૂકીને જતા રહે છે, કોઈ આભૂષણો મૂકીને જતા રહે, કોઈ વસ્ત્રો મૂકીને જતા રહે. એનું મૂલ્ય લેવા પણ ઉભા રહેતા નથી. ઘનશ્યામ પ્રભુના દર્શન થયા, ભક્તિ માતાના ગોદમાં રહેલા ઘનશ્યામ પ્રભુના દર્શન થાય એટલે આ મોટા મોટા લોકપાલો અને ત્રિલોકીના અધિષ્ઠાતા દેવતાઓનો મનોરથ પૂરો થઈ જાય. પ્રભુના દર્શન કરી અને ચાલ્યા જાય. ઘનશ્યામ પ્રભુનું આ દિવ્ય અને અલૌકિક સ્વરૂપ છે. જેની દ્રષ્ટિએ પરમાત્માના સ્વરૂપમાં પહોંચે તેને અનહદ આનંદની પ્રાપ્તિ. ઋષિ મુનિઓ પ્રભુના દર્શને આવે, મોટા મોટા દેવતાઓ પરમાત્માના દર્શને આવે અને ભક્તિ માતાના ગોદમાં રહેલા એ બાળ ઘનશ્યામ પ્રભુના દર્શન કરીને ચાલ્યા જાય. વૈકુંઠમાં લક્ષ્મીજીને પોતાના પતિદેવના દર્શન થતા નથી. મારા પતિદેવ અત્યાર સુધી તો મોટા મોટા દેવતાઓ, ઋષિઓ, યોગીઓ, તપસ્વીઓ વૈકુંઠમાં પ્રભુના દર્શન કરવા આવે, અહીંયા કોઈ આવતું નથી. અને આ બધા જાય છે કેમ? મારા નાથના દર્શન કરવા. લક્ષ્મીજીને ખબર પડી કે મારા નાથના દર્શન કરવા તો બધા છપૈયામાં જાય છે અને છપૈયામાં ભક્તિ માતાની ગોદમાં મારા નાથ બાળ રૂપ ધારણ કરીને બિરાજમાન છે. એ પ્રભુના મારે બાળ સ્વરૂપના તો દર્શન કરવા. અને લક્ષ્મીજીએ સંકલ્પ કર્યો પરમાત્માના દર્શન કરવા જાઓ. એટલે લક્ષ્મીજીની દાસીઓ, એની સખીઓ, અષ્ટ સિદ્ધિ અને નવ નિધિઓ આ ટોળું હારે આવ્યું. છપૈયામાં આવ્યું લક્ષ્મીજીની સખીઓનું ટોળું, સખીઓ અને દાસીઓનું ટોળું છપૈયામાં આવ્યું. પણ છપૈયામાં ધર્મદેવનો ને ભક્તિ માતાનું આંગણું, એ તો નાનકડું એવું ગામ અને જ્યાં રજોગુણ અને તમોગુણ ને તો પ્રવેશ મળતો જ નથી. શુદ્ધ સત્વગુણ, સાત્વિકતા છે, સાદાઈ છે. સાત્વિકતા ક્યાં હોય? જ્યાં સ્વચ્છતા હોય, પવિત્રતા હોય અને જ્યાં સાદગી હોય ત્યાં સાત્વિકતા હોય. જ્યાં રજોગુણ હોય, જ્યાં તમોગુણ હોય ત્યાં તો ભબકો હોય. હા, રંગનો ભબકો હોય, આભૂષણોનો ભબકો હોય, વૈભવોનો ભક્તો હોય, વિષય ભોગનો ભક્તો હોય. ત્યાં રજોગુણ અને તમોગુણની ખાણ ભરાયેલી હોય. પણ જ્યાં સાત્વિકતા હોય, જ્યાં સાદગી હોય, જ્યાં નિર્માનીપણું હોય, જ્યાં પવિત્રતા હોય ત્યાં સાત્વિકતા હોય. ધર્મદેવના આંગણે નથી રજોગુણ, નથી તમોગુણ. અને ધન સંપત્તિ લક્ષ્મીજી, લક્ષ્મીજીનો વાસ ક્યાં? રજોગુણ જ્યાં હોય ત્યાં. અને લક્ષ્મીજી હોય ત્યાં શું હોય? રજોગુણ હોય.
ન હોય ને ત્યાંય પૈસો આવે, ધન આવે એટલે ન હોય એવા શોખ ઉભા થાય. સારા સારા વસ્ત્રો પહેરવાન, સારા સારા આભૂષણો પહેરવાન, ન હોય ત્યારે તો ખાદીનો જભો અને લેંગો પહેરીને બધી સાયકલ ઉપર દોડીને ફરતા હોય. આ બધા લોકોની વાત છે, આપણામાં કોઈને લાગુ નહીં પડે. પણ જ્યાં પૈસો આવે ને થોડીક સત્તા આવે એટલે ખાદીનો જભો જાય ક્યાંય, સુરવાળી આવી જાય મોટી જબરદસ્ત, પેલું જાત જાતના, અને કેટલાય બધી શેરવાણી આવે, ફલાણું આવે ને સાયકલ ને સ્કૂટર ના બદલે પછી હવે તો નાની ગાડી ગમે નહીં, એવી સરસ ગાડીઓ આવવા માંડે કે નહીં. આ છનછનાટી 2 નંબરના પૈસા ભેળા થયા હોય, અધર્મનો પૈસો ભેળો થયો હોય ત્યાં રજોગુણ હોય, અનીતિનો પૈસો ભેળો થયો હોય ત્યાં રજોગુણ ઢગલા બંધાવે, અધર્મનો પૈસો ભેળો થયો હોય ત્યાં રજોગુણ ઢગલા બંધાવે. એટલે ધન, લક્ષ્મી એ રજોગુણ અને તમોગુણનું પ્રતીક છે. ધર્મદેવના આંગણે રજોગુણ અને તમોગુણને પ્રવેશ નથી. શુદ્ધ સાત્વિકતા છે. એટલે લક્ષ્મીજી પણ વિચાર કરે કે મારે જવું કેમ. એટલે લક્ષ્મીજીએ પક્ષીનું રૂપ ધારણ કર્યું, ચકલી બની ગયા. ચકલી બન્યા અને સખીઓને અને દાસીઓને આજ્ઞા આદેશ આપી દીધો, તમે ચકલી બનો તો મારા પ્રભુના દર્શન થશે, નહીતર નહીં થાય. માન છોડવું પડશે, સત્તા છોડવી પડશે, અભિમાન છોડવું પડશે, તો પરમાત્માનો સાક્ષાત્કાર થશે. જો અભિમાન હશે, અહંકાર હશે, ગર્વ હશે, ધન સંપત્તિનો, જ્ઞાતિનો, કુળનો, જ્ઞાનનો, વૈરાગ્યનો, ત્યાગનો, તો પરમાત્માનો સાક્ષાત્કાર નહીં થાય. પોતાની જાતને ભૂલાવી દેવી પડશે. જાતને ભૂલશે એને પરમાત્માની પ્રાપ્તિ થશે. લક્ષ્મીજી જાતને ભૂલી ગયા, ચકલી બની ગયા. એની દાસીઓ હતી અણીમાં, મહિમા, ગરિમા, લઘિમા, અધિક 8 સિદ્ધિઓ, એ ચકલી બની. એની સખીઓ હતી નવનિધિ, એ પણ ચકલીઓ બની. ચકલીઓનો ટોળો ભક્તિ દેવીના આંગણે ઘૂસી ગયું, ઘરમાં ઘૂસી ગયો. ચકલીઓ બધે ઘૂસી જાય. ચી 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 કરતી ચકલીઓ ચારે બાજુ આમથી તેમ ઉડાઉડ કરવા મળી. નાનકડા એવા ઘનશ્યામ આ ચકલીઓને જોતાની સાથે ઓળખી ગયા કે આ તો લક્ષ્મીજી આવ્યા, અમારા અર્ધાંગીની, પતિવ્રતા છે ને, અમારા વગર એને નહીં ગમતું હોય, કેટલાય સમયથી અમારો યોગ થયો નથી. લક્ષ્મીજી વિચાર કરે કે માતા ભક્તિ દેવીના કેવા સદભાગ્ય, કેવો એનો સત્કર્મનો પુણ્ય કેટલું બધું હશે કે આ અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ ભગવાન પુરુષોત્તમ નારાયણ બાળ સ્વરૂપ ધારણ કરી એની ગોદમાં રમે છે. આ બાળ પરમાત્માનું સ્વરૂપ જુઓ તો ખરા, કેવું સુંદર છે, કમળની પાંખડી જેવું, કેવું સોહામણું લાગે છે. ભક્તિ માતાને એના સ્પર્શનું જે સુખ આવતું હશે, એ સ્પર્શનું સુખ જો મને અડવા મળે ને, આમ સ્પર્શ કરવા મળે તો બહુ સારું. લક્ષ્મીજી મનોમન પરમાત્માને પ્રાર્થના કરે છે કે આવો પરમાત્માના બાળ સ્વરૂપનો જો સ્પર્શ થાય તો મારું જીવન ધન્ય બની જાય, મારું પતિવ્રતા ધર્મ સફળ. આ પરમાત્માના બાળ સ્વરૂપને, મારા પતિદેવના બાળ સ્વરૂપના સ્પર્શનું જો સુખ મળે, આમ લક્ષ્મીજી પ્રાર્થના કરવા મળ્યા. અંતર્યામી પરમાત્મા સમજી ગયા કે જા તારી ઈચ્છા પૂરી કરવી છે. પ્રભુ એવા દયાળુ છે. પરમાત્માને શરણે ગયેલો જીવાત્મા જે સંકલ્પ કરે, જે ઈચ્છા કરે ને, એ બધી જ ઈચ્છાઓને પૂરી કરે છે. લક્ષ્મીજીની ઈચ્છાને પૂરી કરવા ઘનશ્યામ પ્રભુ ભક્તિ દેવીના ગોદમાં છે. ભક્તિ માતા બાળક ઘનશ્યામ પ્રભુની તેડી અને ઘરમાં આમ તેમ ફરતા હતા. પેલી ચકલીઓનું ટોળું જોયું. ઘનશ્યામ પ્રભુ ભક્તિ માતાને આમ દાઢી પાસે નાનકડો એવો કોમળ કોમળ હાથ લઈ જઈ અને માને કહે છે કે માં ઓલી ચકલી પકડી દે. માને કહે છે કે માં ચકલી પકડવી છે. માં ગભરાણા કે આ તો ઘનશ્યામે વહેમ લીધું ચકલી પકડવાનું. ખાવાનું માગે ખાવાનું આપીએ, રમકડું માગે રમકડું આપીએ, પણ આ ચકલી પકડવી કેમ? ભક્તિ માતા કહે છે ઘનશ્યામ એ તો ન પકડાય, ચકલી છે. ઘનશ્યામ કહે છે નહીં માં, પકડી જ દે. મારે તો ચકલી પકડવી છે, મારે રમવી છે, ચકલી પકડી દે. વેન લીધું. ભક્તિ માતા ગભરાણા ચકલી કેમ કરી પકડવી? માની ચિંતા જોઈ
અને ઘનશ્યામ પ્રભુએ કર્યો લાંબો હાથ. લક્ષ્મીજીને કહે છે મારો સ્પર્શ કરવો હોય તો આવી જા, આ અવસર મળ્યો છે, પછી માં પછી આવવા નહીં દે, ભગાડી મૂકશે તને. ઈશારો કરતાની સાથે લક્ષ્મીજી તરત જ પરમાત્માના હાથ પાસે આવી ગયા. પ્રભુએ પકડી લીધો એ ચકલીને. નાના નાના કમળની પાંખડી જેવા કોમળ કોમળ હાથોથી ચકલીને પકડી બરોબરની. જ્યાં ચકલીને પકડી એટલે પેલી ચકલી તો ચી 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 કરવા માંડી પડી. ભક્તિ માતા ગભરાણા કર, આ ચકલીને ઘનશ્યામે પકડી છે, હમણાં નહરિયા મારશે, ચાંચ મારશે, અને ક્યાં ઘનશ્યામના કોમળ કોમળ નાના નાના કમળની પાંખડી જેવા હાથ ક્યાંક લોહી નીકળશે, ક્યાંક ભોરિયા લાગી જશે, નોહરિયા વાગશે. ઘનશ્યામ પ્રભુની પાસે ભક્તિ માતા કહે ઘનશ્યામ છોડી દો, આને ન પકડાય, આ તો ચાંચ મારશે, આ નહરિયા મારશે. અને ભક્તિ માતાએ ઘનશ્યામ પ્રભુએ પકડેલી મજબૂત મુઠ્ઠીમાંથી ચકલીને છોડાવી. પરમાત્મા લક્ષ્મીજીને કીધું હવે ભાગી જાઓ, હવે માને જે આટલું સુખ મળ્યું છે આટલું બહુ છે, હવે ભાગો, નહીતર માં જો ખીજાશે ને તમારે બધાને આવે ને. પરમાત્માની ઈચ્છાને સમજી જનારી લક્ષ્મીજી સખીઓ સહિત ચી 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 કરતી આખી ટોળું નીકળી ગયું, બહાર ભાગી ગયું, આકાશમાં ક્યાંય અદૃશ્ય થઈ ગયું. ભક્તિ માતાને આનંદ આનંદનો કોઈ પાર નથી. ઘનશ્યામ પ્રભુ બાળ સ્વરૂપ ધારણ કરી અને દિવ્ય લીલાઓ કરી, દિવ્ય ક્રીડાઓ કરી અને માતા પિતાને વાત્સલ્યનું સુખ આપે છે. છપૈયાના નાગરિકોને, છપૈયાની સ્ત્રીઓને, છપૈયાના નાના નાના બાળકોને ઘનશ્યામ પ્રભુમાં અનહદ પ્રેમ થવા માંડ્યો છે. અનાયાસે કઈ કહેવું નથી પડતું, સહેજે સહેજે સ્વાભાવિક. આ ભક્તિ દેવીના પુત્ર ઘનશ્યામ, ધર્મદેવના પુત્ર ઘનશ્યામ, એમાં છપૈયાની સ્ત્રીઓને એવો ગાઢ સ્નેહ 24 કલાક એનું જ રટણ અને સ્મરણ કર્યા કરે. વાતો કરવી હોય તોય ધર્મદેવના પુત્રની વાતો કરે, ચર્ચા કરવી હોય તો એની જ કરે, વખાણ કરવા હોય તો એ ઘનશ્યામ પ્રભુના વખાણ કરે, ગીત ગાવાનું મન થાય તો ઘનશ્યામ પ્રભુના જ ગીત ગાય. આ છપૈયાની સ્ત્રીઓની સ્થિતિ, નાના નાના બાળકોનું ટોળું, સુખનંદન, વેણી માધવ અને પ્રાગ, આ નાના નાના 5 વર્ષ 3 વર્ષ 4 વર્ષના નાના નાના બાળકો ઘનશ્યામ પ્રભુ 3 મહિનાના થયા છે ને, એમને રમાડવા આવી જાય છે. કોઈ હિંચકો નાખવા આવી જાય, કોઈ પારણિયામાં પોઢેલા છે, ઘોડિયામાં પોઢેલા, એ ઘનશ્યામ પ્રભુની દોરી પકડી અને નાના નાના બાળકો ઘનશ્યામ પ્રભુને વહાલથી હિંચકો નાખે. કોઈ ઘનશ્યામ પ્રભુને રમાડવા પહોંચી જાય છે. નાના નાના બાળકો ભક્તિ માતાને જઈ અને વિનંતી કરવા મળે કે હે માં ભક્તિ દેવી, ઘનશ્યામને રમાડવા આપો ને. જો તમે ઘનશ્યામને રમાડવા આપશો ને તો તમે કહેશો એ કામ અમે કરી દઈશું. છપૈયાની સ્ત્રીઓ આવે, ભક્તિ માતાને પ્રાર્થના કરે, વિનંતી કરે. કેટલીક સ્ત્રીઓ તો આવી અને ભક્તિ દેવીને કરગરે, કાલાવાલા કરે કે હે ભક્તિ દેવી, તમારા ઘનશ્યામને જો મને તેડવા આપો ને, રમાડવા દો ને, તો તમે કોઈ કામ કરી દો. કોઈ સ્ત્રી આવીને ભક્તિ માતાને કહે છે કે માં તમે મને ઘનશ્યામને તેડવા દો તો તમારા બધા ખામડા ઉઠી દઈશ. ઘનશ્યામને રમાડવા આપો તો તમારા બધા વસ્ત્રો ધોઈ દઈશ. કોઈ આવીને વસ્ત્રો ધોઈ દેવાનું કામ કરી દે, કોઈ ઠામડા ઉટકવાનું કામ કરી દે. કોઈ સ્ત્રીઓ આવી અને ઘનશ્યામ પ્રભુને રમાડવાની લાલચે ધર્મદેવ અને ભક્તિ માતાના આંગણામાં સંજવારી કાઢી આપે, વાળી આપે છે. અને કેટલીક સ્ત્રીઓ ધર્મદેવ અને ભક્તિ દેવીની કુટુંબની સ્ત્રીઓ છે, એ આવી અને ભક્તિ માતાને પ્રાર્થના કરે કે મને જો ઘનશ્યામને રમાડવા દો ને તો હે ભક્તિ માતા, હું તમારું રસોઈ બનાવી દઈશ. તમે જે કહેશો ને, મને રસોઈ બનાવતા બહુ સરસ આવડે છે, તમે કોઈની રસોઈ બનાવી દો, પણ ઘનશ્યામને રમાડવા આપો. જે કામ કરવું હોય, જે વેઠ કરવી હોય, જે મજૂરી કરવી હોય એ મજૂરી કરવા તૈયાર છે, પણ ઘનશ્યામ મળવા જોઈએ. આ જગતનો જીવ મજૂરી, મહેનત, પરિશ્રમ બધું કરવા તૈયાર છે, પણ પૈસો મળવો જોઈએ. ધન મળતું હોય તો મજૂરી કરે, વેઠ કરે અને અપમાન સહન કરે, તિરસ્કાર સહન કરે,
અને કોઈને ભૈસાબે કે ને બાપાએ કે ને સાહેબે કે ને શેઠ શેઠે કે. કેમ? પૈસા મળે છે. આ જગતના જીવનો સ્વભાવ છે. ધન મળતું હોય, પૈસા મળતા હોય તો આ જગતનો જીવ બધું કરવા તૈયાર છે. પણ છપૈયાની સ્ત્રીઓ ઘનશ્યામ પ્રભુનો જો સ્પર્શ મળે, ઘનશ્યામ પ્રભુને જો રમાડવા મળે તો બધું જ કરવા તૈયાર છે. મજૂરી કરવા તૈયાર છે, વેઠ કરવા તૈયાર છે, ઠામણા ઉટકવા તૈયાર છે, વસ્ત્રો ધોવા તૈયાર છે, સંજવારી કાઢવા તૈયાર છે, રસોઈ બનાવવામાં પણ તૈયાર. પણ ઘનશ્યામ પ્રભુ મળે તો આ રીત છે બધી જ એક સરખી. પણ જગતના જીવની રીત છે ધન માટે અને ભગવાનના ભક્તની રીત છે પ્રભુ માટે. પરમાત્માની જો પ્રાપ્તિ થતી હોય, ઘનશ્યામ પ્રભુનો જો સ્પર્શ મળતો હોય, ઘનશ્યામ પ્રભુને જો રમાડવા મળતા હોય તો દેહના સુખને છોડી, દેહાધ્યાસને છોડી અને પરમાત્માના સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે, પરમાત્માને ગોદમાં રમાડવા માટે આ છપૈયાની સ્ત્રીઓ ભક્તિ માતાને કરગરે છે, કાલાવાલા કરે છે, આજીજી કરે છે. આ જગતનો જીવ ધન માટે આજીજી કરે, પૈસા માટે કરગરી ઉઠે, પૈસા માટે મહેનત મજૂરી કરે, કપડા બગાડે, શરીર બગાડે, પરસેવો પાડે, આ બધું ધન માટે કરે એ જગતનો જીવ. અને પરમાત્માના માટે કરે એ પ્રભુનો ભક્ત. છપૈયામાં બધા જ પરમાત્માના ભક્તો છે. મોટા મોટા યોગીઓ અને તપસ્વીઓએ આવી અને છપૈયામાં જન્મ ધારણ કર્યો છે. એ છપૈયાની કોઈ પણ સ્ત્રી બાળક એ સાધારણ બાળક કે સ્ત્રી નથી. મોટા મોટા દેવતાઓ, યોગીઓ અને તપસ્વીઓ ભગવાન પ્રગટ થવાના છે એ પ્રભુને રાજી કરવા માટે અને એ પરમાત્માના દર્શન કરવા માટે છપૈયામાં મનુષ્ય દેહ ધારણ કર્યો છે. સુવ્રત નામના મહામુનિ પ્રતાપસિંહ રાજાને પરમાત્માના દિવ્ય અને અલૌકિક ચરિત્રો નું શરણ કરાવતા કહે છે, જેમ જેમ દિવસો વીતતા જાય છે એમ પરમાત્માના દિવ્ય ચરિત્રો, અલૌકિક ઐશ્વર્યો, એ દિવ્ય ચરિત્રો અને અલૌકિક ઐશ્વર્યના દર્શન કરી અને સ્વર્ગના અધિષ્ઠાતા એવા મોટા મોટા દેવતાઓ, ત્રિલોકીના અધિષ્ઠાતા મોટા મોટા દેવતાઓ, એમને પણ આ ઘનશ્યામ પ્રભુના દર્શન કરવાની લાલચ થાય. પરમાત્માના ઐશ્વર્યને જોઈ, પરમાત્માના પ્રતાપને જોઈ અને દેવતાઓ, ઋષિ મુનિઓ અને ભગવદ ભક્તોના હૃદયમાં આનંદ થાય છે અને આસુરી વૃત્તિ વાળા એવા અસુરોના હૃદયની બળતરા વધી જાય છે. આસુરી વૃત્તિ વાળા એવા અસુરો એને મનમાં, હૃદયમાં ભયાનક બળતરા થાય છે કે ઓ આપણો શત્રુ આટલો બધો બળવાન, એના આટલી બધી વખાણ અને પ્રશંસા થાય, એનો ગમે તેમ કરી અને વિનાશ કરવો છે. વિનાશ કરવા માટેના અનેક પ્રયત્નો, વિનાશ કરવા માટેના અનેક ષડયંત્રો અસુરો, એનામાં અસુરોનો આગેવાન એવો કાળિદૈત્ય નામનો અસુર એક જાત જાતના શક્તિ એકઠી કરવા માટે મેલા મંત્રોનું અનુષ્ઠાન કરવા માંડ્યો છે. મારણ ઉચ્ચાટનાદિક મંત્રો, મૂઠ ચોટાદિક મંત્રોનું અનુષ્ઠાન કરી અને મેલી વિદ્યા, અથર્વવેદના મંત્રોની સાધના કાળિદૈત્ય નામનો અસુર કરવા માંડ્યો છે. પરમાત્માના ઐશ્વર્યને સમજી ગયેલા એવા કેટલાક મોટા મોટા ઋષિ મહાત્માઓ અને તપસ્વીઓ આ પ્રભુના દિવ્ય દર્શન કરવા માટે છપૈયામાં એ પરમાત્માના યશગુણ ગાન ગાવા માટે, ધર્મ અને ભક્તિના આંગણે એ બાળ સ્વરૂપ ઘનશ્યામ પ્રભુ છે એનો સાક્ષાત્કાર કરવા માટે જુદા જુદા રૂપો ધારણ કરી અને છપૈયામાં અવિરત પ્રવાહ, રોજ ને રોજ કોઈના કોઈ દેવતાઓ આવે છે,